ओके પછી यस पालनपुर हिम्मतनगर सुरेंद्रनगर और यस राधनपुर वेरी गुड वेरी वेरी गुड वेरी गुड ओके कठलाल थी छे वेरी गुड पालनपुर थी छे दिवोदर थी छे वेरी गुड कच्छ थी छे राधनपुर थी छे राधनपुर थी छे वेरी गुड मतलब अलग अलग विस्तार थी આપણે આજે આ ટ્રેનિંગ અટેન્ડ કરી રહ્યા છે ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સો આજનું જે સેશન છે સેશનનું નામ આપણે રાખ્યું છે એમઆઈ બિઝનેસ વુમન વર્કશોપ રાઈટ એમઆઈ બિઝનેસ વુમન એટલે માય લાઈફસ્ટાઈલની અંદર તમે બિઝનેસ વુમન કેવી રીતે બની શકો છો એની માટેનું આજનું સેશન છે તો કેટલા લોકો રેડી છે ભાઈ આજનું સેશન માટે ટાઈપ મી તો અહીંયા હું સ્ક્રીન શેર કરું છું આજનું સેશન આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે રાઈટ અને જે લોકો નવા છે એમને મારો પરિચય આપવા માંગીશ કે મારું નામ ભૂમિકા મકવાણા છે અને હું સિહોરી ગામની વતની છું બનાસકાંઠા જિલ્લાના સિહોરી ગામની વતની છું અને છેલ્લા 4 થી 5 વર્ષથી હું આ એમઆઈ લાઈફસ્ટાઈલ બિઝનેસ રન કરી રહી છું અને સક્સેસફુલી આની અંદર ગ્રો કરી રહી છું અને ખરેખર બહુ ખુશી થાય છે કે આ એક એવું પ્લેટફોર્મ મને મળ્યું છે જ્યાં મારી પર્સનાલિટી હું બહાર નીકાળી શકું છું મારો ટેલેન્ટ બહાર નીકાળી શકું છું અને ખરેખર મતલબ એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપણે હેલ્પ કરી શકીએ છીએ રાઈટ કેમ કે આ એક એવો અલગ જ બિઝનેસ છે જેની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિની હેલ્પ કરે છે ને એકબીજાને આગળ લઈ જવાનું કામ કરે છે રાઈટ બાકી તો બહારની માર્કેટમાં કેવું હોય છે કે એકબીજાને શું પ્રોબ્લેમ છે એ પણ નથી પૂછતા હોતા પણ આપણું એક ટીમ વર્ક છે આપણું એક સંગઠન છે જેના કારણે આપણે એકબીજાની હેલ્પ કરીએ છીએ અને સક્સેસફુલી આ બિઝનેસની અંદર ગ્રો કરીએ છીએ તો એ જ રીતે આજનું સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કે આપણે હું અહીંયા સ્ક્રીન શેર કરું છું અગર તમને સ્ક્રીન મારી કમ્પ્લીટ દેખાય તો ચેટની અંદર મને રિપ્લાય આપવાનો છે કે ટાઈપ સીઆર ઓકે કેટલા લોકોને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાઈ રહી છે ભાઈ સો ફટોફટ મને ચેટની અંદર રિપ્લાય આપશો પ્લીઝ કે યસ સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે ટાઈપ સીઆર તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ થેન્ક યુ સો મચ હવે આપણે ચેટ બોક્સ આપણે થોડી વાર બંધ રાખીશું અને આપણે સ્ક્રીન ઉપર ધ્યાન આપવાનું છે ટોટલ રાઈટ ઓકે ઓકે તો દરેક વ્યક્તિનું જે હિંમતનગરથી છે સુરેન્દ્રનગરથી છે કચ્છથી છે પાલનપુરથી છે રાધનપુરથી છે હાલોલ વડોદરાથી છે જેટલા બી અહીંયા અલગ અલગ સિટીથી આજે મને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે દરેક વ્યક્તિનું હું આજના સેશનની અંદર હાર્ટલી વેલકમ કરું છું અને સ્વાગત કરું છું આજનું જે સેશન છે એનું નામ છે આપણું શું રાખેલું છે આપણું આજનું નામ કે એમઆઈ બિઝનેસ વુમન શું રાખવામાં આવ્યું છે એમઆઈ બિઝનેસ વુમન એટલે કે માય લાઈફસ્ટાઈલ કંપનીની અંદર તમે એક બિઝનેસ વુમન કેવી રીતે બની શકો છો તમારું એક એમ્પાવરમેન્ટ તમે કેવી રીતે ઊભું કરી શકો છો એ જ આપણે સમજવાના છીએ અને જાણવાના છીએ તો એની પહેલા વાત કરીએ કે મહિલાઓનું જ કેમ રાખ્યું એમઆઈ બિઝનેસ મેન બી તો હોઈ શકે છે વુમેન કેમ રાખ્યું છે તો એની પાછળનું કારણ છે અત્યારે શું કારણ છે ભાઈ રાઈટ કે નહીં આ બિઝનેસ એવો છે જ્યાં મેન અને વુમેન બંને સરખા કામ કરે છે રાઈટ કે નહીં છતાં બી મેનનું ના રાખ્યું અને એમાંય બિઝનેસ વુમન કેમ રાખ્યું તો એની પાછળનું બી બહુ મોટું કારણ છે અને એ કારણ હું તમને અહીંયા ચોક્કસ સમજાવવા માંગીશ કે તમને બી ખ્યાલ આવશે કે ખરેખર આ કારણ કેટલું મજબૂત છે આજની તારીખની અંદર અને આજની તારીખની અંદર વુમનનું એક વાત કરીએ તો વુમન તરીકે આ બિઝનેસની અંદર કામ કરવું અને વુમનની જોડે કામ કરવું કેમ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા બિઝનેસને અગર સક્સેસફુલી ગ્રો કરાવવો છે તો તમે વુમન જોડે કામ કરશો તો બેસ્ટ તમારું નેટવર્ક સ્ટ્રોંગ બનવાનું છે અને બેસ્ટ તમે એવર મતલબ કે તમારો બિઝનેસને ગ્રો કરી શકવાના છો તો કઈ રીતે તો જાણીએ ચલો આપણે સમજીએ છીએ આજની બિઝનેસને રાઈટ તો અત્યારના સમયમાં મહિલાઓને પૈસા કમાવાની જરૂરિયાત વધી ગઈ છે ભાઈ આજના સમયની અંદર મહિલાઓને પૈસા કમાવાની જરૂરિયાત પહેલાના સમય કરતા અત્યારના સમયમાં વધી ગઈ છે આપણે દરેક લોકો જાણીએ છીએ ને સમજીએ છીએ રાઈટ કે નહીં અત્યારના સમયની અંદર પૈસા કમાવાની મહિલાઓની અંદર જરૂરિયાત વધતી જાય રહી છે અને એ પ્રમાણે જોવા જઈએ તો કેમ વધતી જઈ રહી છે તો આપણે થોડું ડીપમાં જઈને સમજીશું કે અત્યારના સમયમાં મહિલાઓને પૈસા કમાવાની જરૂરિયાત વધતી જઈ રહી છે તેની પાછળનું કારણ એ છે કે મહિલાને ઘરમાં પોતાના માટે પૈસાની આઝાદી મેળવવા માટે પૈસાની કમાવાની જરૂરિયાત વધી જઈ રહી છે એટલે કે પોતાના ઘરની અંદર
સ્ટ્રોંગલી પોતાનું એક વર્ચસ્વ બનાવવા માટે, પૈસાની આઝાદી મેળવવા માટે, મનપસંદની વસ્તુઓને ખરીદવા માટે, મનપસંદની જિંદગી જીવવા માટે, અને રોજ દિવસે ઉઠીને પૈસા માંગવાની શરમ આવવાના કારણે, મતલબ હસબન્ડ જોડે કે મમ્મી પપ્પા જોડે, ભાઈ બહેન જોડે પૈસા માંગવાની શરમ આવવાના કારણે અત્યારે દરેક મહિલા એવું ચાહે છે કે હું પોતાના પૈસાની આઝાદી મેળવું, એટલે કે પોતે પોતાનો ખર્ચો ઉઠાવી શકું એવી આઝાદી અત્યારે દરેક લોકો ચાહી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીએ તો પરિવારની આર્થિક સ્થિતિને સુધારવા માટે પૈસા કમાવાની જરૂરિયાત વધતી જઈ રહી છે. ઘણી બધી મહિલાઓ એવી છે જે પોતાના હસબન્ડ જેટલું કમાય છે એની અંદરથી પોસાઈ નથી રહ્યું, રાઈટ? જેટલું કમાઈ રહ્યા છે એટલામાં ઘર નથી ચાલી રહ્યું, નથી પોસાઈ રહ્યું, એટલા માટે પોતાના ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે, પોતાના હસબન્ડને હેલ્પ કરવા માટે, ઘણી બધી છોકરીઓ એવી હોય છે મારી જેમ, જે પોતાના મમ્મી પપ્પાને આર્થિક રીતે હેલ્પ કરવા માટે, ભાઈ બહેનને હેલ્પ કરવા માટે પૈસા કમાવાની જરૂરિયાત વધતી જઈ રહી છે. નેક્સ્ટ વાત કરીએ તો મહિલાને વ્યક્તિગત વિકાસ અને આત્મસન્માન પ્રાપ્ત કરવા માટે પૈસાની કમાવાની જરૂરિયાત છે. એટલે કે મહિલાને વ્યક્તિગત વિકાસ, એટલે કે પોતાનું ઘરની અંદર તો ઓકે જ છે, ચલો એના ઘરમાં પૈસા બી સારા છે, કમાઈ બી સારું છે, અને ઘરની અંદર કોઈ તકલીફ બી નથી, પણ એક પ્રોબ્લેમ છે. શું છે? કે એનું વ્યક્તિગત વિકાસ કઈ નથી થઈ રહ્યો. મતલબ કે એક ચાર દિવાલમાં જ રહે છે, પોતાનું ના કોઈ પર્સનાલિટી છે, ના કોઈ વ્યક્તિગત વિકાસ છે, ના એનું કોઈ માન સન્માન છે. અને ઘણી વુમન્સ એવી છે કે પોતાના આત્મસન્માનને બનાવવા માટે પૈસા કમાવાની જરૂરિયાત ઊભી થઈ છે, રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ ઉપર વાત કરીએ તો હાઉસવાઈફ માટે સામાજિક સંપર્ક બનાવવા અને નેટવર્ક વધારવા માટે પૈસા કમાવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઘણી બધી જે હાઉસવાઈફ છે, જે ઘરમાં એકને એક જગ્યાએ રહી અને બોર થઈ રહી છે રોજે રોજ, તો એ મહિલા એવું ચાહે છે કે મને કોઈ એવું સક્સેસફુલ એક એવી સંગઠન મળે, એવી ટીમ મળે જ્યાં હું સક્સેસફુલી કામ બી કરી શકું, મારું નેટવર્ક પણ વધી શકે. અત્યારે આવી જરૂરિયાતો ઊભી થઈ રહી છે. એના પછી વાત કરીએ કે અત્યારના સમયમાં મહિલાને આત્મનિર્ભર પ્રાપ્ત કરવા માટે પૈસા કમાવાની જરૂરિયાત ઊભી થઈ, એટલે પોતે પોતાના પગ ઉપર ઊભી રહે એની માટે પૈસા કમાવાની અત્યારે જરૂરિયાત ઊભી થઈ રહી છે. પરિવાર માટે સારી જીવન પ્રદાન કરવા માટે પૈસા કમાવાની જરૂરિયાત ઊભી થઈ, મતલબ કે પોતાના પરિવારની અંદર સારું જીવન તો જીવી રહ્યા છે, પણ એનાથી પણ સારું જીવન કઈ રીતે આપી શકે એની માટે પૈસા કમાવા માંગે છે. વ્યક્તિગત લક્ષ્યો મેળવવા માટે, મતલબ કંઈક જીવનની અંદર કંઈક સપના છે, કંઈક ગોલ છે જે પૂરા એક જગ્યાએથી પૂરા નથી થઈ રહ્યા, તો પાર્ટ ટાઈમ બીજો પણ બિઝનેસ કરવા માંગી રહી છે. આવી બધી જરૂરિયાતો ઊભી થઈ રહી છે. આર્થિક સુરક્ષા પ્રાપ્ત કરવા માટે પણ, એટલે કે પોતાને પૈસાને લઈને જીવનની અંદર ક્યારેય કઈ તકલીફ ના પડે એની માટે પણ અત્યારે પૈસા કમાવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. તો કેટલા લોકો મારી વાત એગ્રી છે ભાઈ કે યસ, આ બધા પોઈન્ટ સાચા છે. અત્યારે અહીંયા ટ્રેનિંગ ની અંદર જોઉં તો મેક્સિમમ અત્યારે વુમન્સ બેઠી છે, રાઈટ? તો કેટલા લોકો મારી વાતથી એગ્રી થાય છે કે યસ, આ વસ્તુ અત્યારે ખરેખર આ વસ્તુ અત્યારે પોસિબલ બની રહી છે. આ જ વસ્તુ અત્યારે દરેક લેડીઝ ની અંદર જોવા મળી રહી છે. આ બધા જ પોઈન્ટ આપણે એકદમ રાઈટ છે કે રોંગ? રાઈટ, વેરી ગુડ. ઘણા બધા લોકો એગ્રી છે. વેરી ગુડ. તો એક છે, મતલબ દરેક સિક્કાની બે પહેલું હોય છે. એક તો આ આપણે પહેલું જોયો, રાઈટ કે નહીં? હવે નેક્સ્ટ એક આપણે બીજી વસ્તુ જોવાના છીએ, રાઈટ? એની પાછળ થોડું આપણે ધ્યાન આપીશું કે, અને બીજું વસ્તુ એ છે કે આ બધી જરૂરિયાતો પૂરી કરવા માટે હાઉસવાઈફ વિવિધ પ્રકારની કામ શોધી રહી છે. આ પોતાની બધી જરૂરિયાતો પૂરી કરવા માટે, પોતાના પગ ઉપર ઊભી થવા માટે, પોતાના ઘરના ખર્ચા કાઢવા કરી શકું છું. અત્યારે દરેક જગ્યાએ વસ્તુ થઈ રહી છે. પણ બીજું પહેલું હું તમને બતાવું, રાઈટ કે નહીં? આ જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતની અંદર લગભગ 15 કરોડથી પણ વધુ મહિલાઓ ઘરથી કામ કરવાની ઈચ્છા ધરાવે છે. ભારતની અંદર
15 કરોડથી પણ વધુ, આ મારો પોતાનો રિપોર્ટ નથી, આ મારો પોતાનો રિપોર્ટ છે નહીં, આ એક સર્વે કે છે, ઇન્ડિયાનો સર્વે પ્રમાણે કે છે કે ભારતની અંદર 15 કરોડથી પણ વધુ મહિલાઓ અત્યારે ઘર કામ કરવાની ઈચ્છતી હોય છે અથવા કામ કરી રહી છે, આવો એક સર્વે બહાર આવ્યો છે. અને આ સંખ્યા ભારતની કુલ મહિલા આબાદીનો 30 થી 40% છે. કેટલી છે? આપણી ભારતની કુલ આબાદી, જે મહિલા આબાદી છે એની 30 થી 40%, એટલે કે 40% મહિલાઓ અત્યારે કામકાજ શોધી રહી છે, રાઈટ. બીજી વસ્તુ કે મહિલાઓમાં મોટા ભાગના કામ, જેમ કે મોટા ભાગના કામ શું હોય છે? બાળકોની દેખરેખ કરવી, પરિવારની જવાબદારી ઉઠાવવી, અને આ કામ કારણે બહાર કામ કરી શકતા નથી. મતલબ ઘરની અંદર બાળકોની, અને ઘણી બધી મહિલાઓ એજ્યુકેશન વાળી છે, ભણેલી ગણેલી એજ્યુકેશન વાળી છે, છતાં બી બહાર જઈને કામ નથી કરી શકતી. એની પાછળનું કારણ શું છે ખબર છે? કે અગર બહાર જઈને જોબ કરવા જશે, જોબ બી મળી જાય છે, પણ જોબ પણ નથી કરી શકતી. કેમ? કેમ કે અગર જોબ કરવા જશે તો 8 થી 10 કલાક એને ઘરથી બહાર રહેવું પડશે, અને 8 થી 10 કલાક ઘરથી બહાર રહેશે તો એનું બાળકોનું કોણ ધ્યાન રાખશે? એના હસબન્ડનું કોણ ધ્યાન રાખશે? એના પરિવારનું કોણ ધ્યાન રાખશે? એના સાસુ સસરાનું કોણ ધ્યાન રાખશે? આ પ્રોબ્લેમના કારણે એક ભણેલી ગણેલી ટેલેન્ટેડ વ્યક્તિ, મહિલા, પોતાનું જીવન આખી ઘરની અંદર જ વિતાવી દે છે અને પોતાના સપના ત્યાં ને ત્યાં મારી દેતી હોય છે. સાચી વાત કે નહીં? કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે ભાઈ કે યસ, ભણેલી ગણેલી મહિલાઓ ઘણી બધી છે, બહાર જઈને કામ બી કરવું છે, પણ પરિવારને સંભાળવાના ખાતર થઈ અને એ બહાર જઈને કામ કરી નથી શકતી અને પોતાના સપના ત્યાં ને ત્યાં એ મારી દેતી હોય છે કે મને બહાર જવાની પરમિશન નથી તો હું કઈ કરી શકીશ નહીં. પણ અત્યારે વાત કરીએ ને કે આપણો એક એવો બિઝનેસ છે, આપણો બિઝનેસ એવો છે જે એક વ્યક્તિ ઘરે રહીને પણ કરી શકે છે. તો એ બધું જ આજે આપણે સમજવાના છીએ. નેક્સ્ટ વાત કરીએ, અને આ સંખ્યા ભારતની મહિલાઓ માટે ઘરકામ કરવાની તકો માંગણી કરે છે. એટલે કે એવી ઘણી બધી મહિલાઓ છે, 15 કરોડ મહિલાઓ એવી છે જે ઘરે રહીને અત્યારે કામ કરવાની માંગણી કરી રહી છે. અને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ એટલે એમઆઈ લાઇફસ્ટાઇલ બિઝનેસ, આ વર્ક એ મહિલાઓ માટે સારો વિકલ્પ છે. મતલબ કે તમારા મારા જેવી જેટલી બી મહિલાઓ છે જેમને ઘરથી બહાર જઈને કામ કરવાની પ્રોબ્લેમ આવી રહી છે, એવી દરેક મહિલાઓને આ માય લાઇફસ્ટાઇલ બિઝનેસ એ સારામાં સારો વિકલ્પ છે, જેની અંદર કામ કરી અને પોતે પોતાના પગ ઉપર થઈ શકે છે. હવે એ કઈ રીતે થશે તો ચલો થોડું ઓર સમજીએ. એક બીજો પહેલું, જેમ કે મેં તમને શીખવાડ્યું, હમણાં જ કીધું કે સિક્કાની બે બાજુ હોય છે. તો પહેલી બાજુ આપણી સમજી, હવે બીજી બાજુ સમજીએ કે અત્યારે શું ચાલી રહ્યું છે. અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે, રાઈટ કે નહીં? એટલે કે તમે જોઈ શકો છો કે એક દુર્ગા માં છે અને એક સ્ત્રી છે, બંનેમાં કોઈ શું સમાનતા છે, રાઈટ કે નહીં? દુર્ગા માના હાથની અંદર હથિયાર છે, તો એક સામાન્ય સ્ત્રીની હાથમાં પણ એના ઘરના બધા જ લાગતા હથિયાર છે, રાઈટ કે નહીં? એને આયન છે, કપડા ધોવાનું છે, સબ્જી બનાવવાની છે, રસોઈ સંભાળવાની છે, આ બધી જ વસ્તુ છે કે નહીં બી હાથમાં. તો લેડીઝ જોડે જે મેનેજમેન્ટ સ્કિલ હોય છે, રાઈટ કે નહીં, એ એક જબરજસ્ત હોય છે. પણ અહીંયા છે ને એ થોડી ડાર્ક રિયાલિટી છે, એટલે કે થોડી કાળી સચ્ચાઈ છે, જે હું તમને બતાવવા માંગીશ, થોડીક બતાવવા માંગીશ. શાયદ તમને પસંદ બી આવશે, શાયદ પસંદ નહીં આવે, પણ જે સચ્ચાઈ છે એ જ હું તમારી સામે મૂકી રહી છું. તો એવી કેવી સચ્ચાઈ કે તમે એક જોઈ શકો છો કે દુર્ગા માં છે, જે એક કાલ્પનિક છે, રાઈટ કે નહીં, અને આપણી પૌરાણિક કથા છે, અને એક સ્ત્રી છે જે અત્યારે વાસ્તવિક છે અને આપણી સાથે જીવી રહી છે. તો બંનેમાં સમાનતા શું છે તો ચલો થોડું સમજીએ. તો વાત કરીએ બંનેની અંદર, તો શક્તિ અને હિંમત. માતા દુર્ગાને શક્તિ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે જે મા દુર્ગા છે ને એ આપણી શક્તિ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે. પણ એક મહિલા પણ તમારા પરિવારની દેખરેખ અને ઘરની જવાબદારી ઉઠાવે છે અને સત્તાને હિંમત બનાવે છે. અગર માતા દુર્ગા શક્તિ અને હિંમતનું પ્રતીક છે, તો એક મહિલા પણ તમારા ઘરની જવાબદારી ઉઠાવે છે, સત્તાને હિંમત બતાવે છે, રાઈટ? એ પ્રમાણે વાત કરીએ, માતા દુર્ગાનું માતૃત્વ પ્રેમ અને વર્ષાવે છે. એટલે કે માતા દુર્ગા આપણી જોડે એક માતાનો પ્રેમ વર્ષાવે છે આપણી ઉપર. તો એક મહિલા પણ તમારા પરિવારને પ્રેમ લાગણીથી બાંધી રાખે છે, રાઈટ? માતા દુર્ગા સંગઠન અને સંચાલનનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે સંગઠન અને સંચાલનનું પ્રતીક માનવામાં આવે છે માતા દુર્ગા. તો એક મહિલા પણ તમારા ઘરની પરિવારના સંગઠન અને સંચાલનને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એટલે કે તમારા પરિવારને હંમેશા જોડીને રાખે છે, શક્તિમાં રાખે છે અને એક મુઠ્ઠીમાં રાખે છે. તો એ મહિલાનું કામ છે. ઘર તો મકાન તો બનાવી દે છે, પણ મકાનને ઘર બનાવે છે મહિલા બનાવે છે, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો
ત્યાગ અને સમર્પણ પ્રતીક માનવામાં આવે છે, રાઈટ. માતા દુર્ગા શું માનવામાં આવે છે? ત્યાગ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. તો એક મહિલા પણ તમારા પરિવાર માટે ઘણું બધું ત્યાગ અને સમર્પણ કરી દેતી હોય છે, રાઈટ. પોતાના સપના, પોતાના અરમાન, ઘણી બધું આત્મસન્માન, અને સૌથી મોટું અગર સમર્પણ અને ત્યાગ કરે છે તો પોતાનું આત્મસન્માન, સમર્પણ અને ત્યાગ કરતી હોય છે. એ પ્રમાણે જોવા જઈએ તો જો કે ધ્યાનમાં રાખવાનું અગત્યનું કે માતા દુર્ગા એ પૌરાણિક કથાનું એક મતલબ પૌરાણિક કથા છે. માતા દુર્ગા શું છે? એક પૌરાણિક કથા છે અને ધાર્મિક પ્રતીક છે. માતા દુર્ગા એ શું છે? આપણું ધાર્મિક પ્રતીક છે અને પૌરાણિક એક કથા છે. પણ જ્યારે એક મહિલા વાસ્તવિક જીવનની ભૂમિકા છે, એક મહિલા જેમ કે માતા દુર્ગા એ તો આપણે એક મૂર્તિ છે અને મૂર્તિની અંદર આપણે કલ્પના કરીએ છીએ કે એની અંદર આત્મા છે ને એની આપણે પૂજા કરીએ છીએ. પણ જ્યારે તમારા ઘરની અંદર એક મહિલા તો વાસ્તવિક રહે છે, રાઈટ કે નહીં, અને તમારા જીવનની ભૂમિકા બજાવી રહી છે, રાઈટ કે નહીં, નિભાવી રહી છે, છતાં પણ માતા દુર્ગાને મંદિરમાં પૂજાય છે. માતા દુર્ગા એક કાલ્પનિક છે, પૌરાણિક કથા છે, એનું પ્રતીક માનવામાં આવે છે, છતાં પણ એ ક્યાં પૂજાય છે? મંદિરમાં પૂજાય છે. અને એક મહિલા ઘરમાં જ પીડાતી હોય છે. ભાઈ કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે? સાચી વાત કે નહીં? જ્યારે માતા દુર્ગા એક મૂર્તિ છે, આપણે કલ્પના કરીએ છીએ કે એની અંદર એક શક્તિ છે, એટલા માટે આપણે એને પૂજીએ છીએ, સાચી વાત કે નહીં? અને એક મહિલા પોતાના ઘરની અંદર જ મતલબ જે વાસ્તવિક જીવનની ભૂમિકા નિભાવી રહી છે, છતાં પણ પોતાના ઘરની અંદર જ શું કહે છે? પીડાતી હોય છે, રાઈટ કે નહીં? તો આ વસ્તુ બતાવવાનું પાછળનું રીઝન શું છે કે આપણને ખબર પડે કે ખરેખર મહિલાઓને આ બિઝનેસ કેમ કરવો જોઈએ, રાઈટ. એટલા માટે હું આ બધી જ વસ્તુ તમને એક્સપ્લેન કરી રહી છું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ સમજવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણો બિઝનેસ ખાલી મગજથી નહીં, દિલથી થાય છે. તો આ વાતને તમારે ફીલ, જ્યાં સુધી તમે ખુદ ફીલ નહીં કરો ત્યાં સુધી તમે બીજા મહિલાઓને આ વસ્તુ નહીં સમજાવી શકો, રાઈટ. જેમ કે મેં ફીલ કરી એટલા માટે મારી ટીમની અંદર મેક્સિમમ, અગર મેં એક વસ્તુ કહું ને તો 90% મારી ટીમની અંદર અત્યારે મહિલાઓ છે. કેમ કે મેં આ વસ્તુ મેં પેલા ફીલ કરી છે, સમજી છે, અને પછી એ લોકોને સમજાવવાનો ટ્રાય કર્યો છે. એટલા માટે હું અત્યારે એ દરેક મહિલાઓથી દિલથી કનેક્ટિવિટી છું, રાઈટ. અગર મારી ટીમ અત્યારે 300 થી 400 લોકોની છે તો એની અંદર કમસે કમ 300 તો લેડીઝ જ છે. તેનું પાછળનું કારણ શું છે? કેમ કે હું પહેલા આ બધી જ વસ્તુ હું ખુદ ફીલ કરું છું, ખુદ માનું છું, અને પછી એ વ્યક્તિને સમજાવું છું. એટલા માટે જલ્દીથી બિઝનેસની અંદર કન્વર્ટ થતું હોય છે. તો બિઝનેસ ક્યારે મગજથી નથી થતો. આ બિઝનેસ એવો છે જે તમે દિલથી કનેક્ટ થશો તો થવાનો છે, રાઈટ. તો આ વસ્તુ બતાવવાની પાછળનું કારણ શું છે કે હું તમને એટલી વસ્તુ કહી રહી છું કે આપણે એવી મહિલાને આજે પોતાના પગ ઉપર ઉભા થવા માંગે છે, મતલબ કે જે મહિલા પોતાના ઘરની અંદર પીડાઈ રહી છે, એવી મહિલા આજે પોતાના પગ ઉપર ઉભા થવા માટે, પોતાની ઓળખ બનાવવા માટે, પોતાના પગ ઉપર ઉભા થવા માટે, મતલબ આત્મનિર્ભર બનવા માટે, પોતાની ઓળખ બનાવવા માટે, પૈસાની આઝાદી મેળવવા માટે કંઈક ને કંઈક વ્યવસાયની શોધ કરી રહી છે. કંઈક ને કંઈક વ્યવસાયની એવી શોધ કરી રહી છે કે મને કંઈક એવું કામ મળી જાય જેના કારણે મારું નામ બને, હું આત્મનિર્ભર બનું, મને પૈસાની આઝાદી મળે અને હું મારું જીવન સ્વતંત્ર જીવી શકું. અત્યારે કંઈક ને કંઈક એવી શોધ કરી રહી છે. તો અહીંયા માય લાઈફસ્ટાઈલમાં આપણો શું રોલ છે કે તો એવી મહિલાઓ માટે આપણી જોડે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે, જેનું નામ છે એમઆઈ લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગોગલ પ્રાઇવેટ લિમિટેડ. જી હા, આપણી જોડે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે જેને આપણે પ્રમોટ કરી શકીએ છીએ. પણ બસ આપણે એ બિઝનેસને પ્રમોટ કરતા શીખવાનું છે. શું કરવાનું છે? આપણી જોડે જબરજસ્ત પ્લેટફોર્મ છે જેની અંદર આપણે પોતાની બી લાઈફ ચેન્જ કરી શકીએ છીએ અને આપણા જેવી 1000 મહિલાઓની આપણે લાઈફ ચેન્જ કરી શકીએ છીએ. બસ કમી છે તો તમારી અંદર કે તમે એને પ્રમોટ કરતા શીખો છો કે નહીં. અગર તમે આ બિઝનેસને, એમઆઈ લાઈફસ્ટાઈલને પ્રમોટ કરતા શીખી ગયા તો તમારી ટીમની અંદર પણ કંઈક એવું દ્રશ્ય જોવા મળશે જે હું તમને થોડા સમય પછી બતાવવાની છું, રાઈટ. તો વાત કરીએ જેમ કે ઓનલાઈન પોસ્ટ કરતા આગળ, અને આ બિઝનેસને પ્રમોટ કેવી રીતે કરવાનું છે. ઓનલાઈન પોસ્ટ દ્વારા પ્રમોટ કરી શકીએ છીએ, વોટ્સએપ સ્ટેટસ દ્વારા પ્રમોટ કરી શકીએ છીએ, વોટ્સએપ પોસ્ટ દ્વારા પ્રમોટ કરી શકીએ છીએ, ઓનલાઈન એડ દ્વારા પ્રમોટ કરી શકીએ છીએ, ઇન્ફ્લુએન્સિંગ માર્કેટિંગ કરી શકીએ છીએ, હોમ મીટિંગ કરી શકીએ છીએ, ઝૂમ મીટિંગ કરી શકીએ છીએ. અને તેથી અગર આ બધી વસ્તુ તમે પ્રોપર પ્લાનિંગ કરીને કામ કરશો તો 100% તમારા
તમારે મહિલાઓની ટીમ અને નેટવર્ક મજબૂત બનશે, રાઈટ. તમારી ટીમમાં મેક્સિમમ મહિલાઓ હશે અને તમારી ટીમ પણ મજબૂત બનવાની છે અગર તમે પ્રોપર પ્લાનિંગ કરી અને આ કામ કરશો તો. અને પ્રોપર આ કામ કઈ રીતે કરવાની છે એની પણ હું એક સેશન રાખવાની છું આવનારા સમયમાં, જેની અંદર તમને આ બધી જ વસ્તુ શીખવા મળશે કે ઓનલાઈન પોસ્ટ કેવી રીતે કરી શકાય, વોટ્સએપ સ્ટેટસ કઈ રીતે રાખી શકાય, વોટ્સએપ પોસ્ટ કેવી રીતે કરી શકાય, ઓનલાઈન એડ કેવી રીતે કરી શકાય, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કેવી રીતે કરી શકાય, હોમ મીટિંગ કેવી રીતે કરી શકાય, ઝૂમ મીટિંગ કેવી રીતે કરી શકાય. આ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ બધું જ તમને શીખવા મળશે, જેનું સેશન હું આગલા સમયમાં રાખવાની છું, રાઈટ. તો આ બધી જ વસ્તુ એ છે જેના દ્વારા તમે પ્રમોટ કરી શકો છો. બસ તમને આ બધા પ્લેટફોર્મ ઉપર પ્રમોટ કરતા તમારે શીખવું પડશે. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર થઈ ગયું ભાઈ? ટાઈપ સીઆર. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર થઈ ગયું? ટાઈપ મી અથવા તો ટાઈપ સીઆર. યસ, વેરી ગુડ. એવરીઓન ફટોફટ રિપ્લાય આપશે. યસ યસ એવરીઓન. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. કેટલા લોકોનો અહીંયા અત્યારે અહીંયા જ ફોકસ છે? ટાઈપ મી કે યસ હું મીટિંગમાં જ છું. કેટલા લોકો અહીંયા મીટિંગમાં જ છે હજુ? કે યસ ટાઈપ મી. ફટોફટ રિપ્લાય આપશે કે યસ હું મીટિંગમાં જ છું, રાઈટ. યસ એવરીવન. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઓકે, સો નેક્સ્ટ આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જવાના છીએ. હવે વાત કરીએ તો, અને સૌથી વધારે અગર તમારા ટીમની અંદર મહિલાઓ આવશે ને, સૌથી વધુ મહિલાઓ મળશે તમને તો એક જ જગ્યાએથી મળશે, જેનું નામ છે હોમ મીટિંગ. જેટલી હોમ મીટિંગ તમે તમારા ટીમની અંદર અને તમારી ટીમની જેટલી મહિલાઓ છે એમના દ્વારા તમે જેટલી હોમ મીટિંગ વધારે કરશો ને એટલી મહિલાઓના કોન્ટેક્ટ તમને વધારે મળવાના છે. કઈ રીતે હોમ મીટિંગ થી કઈ રીતે મળશે તો હું તમને થોડુંક, તમે વોટ્સએપ સ્ટેટસ કે ઓનલાઈન પોસ્ટ કરશો ને એનાથી પણ સૌથી વધારે ક્યાંથી તમને કોન્ટેક્ટ મળશે ખબર મહિલાઓના? અને એ બી કેવા કોન્ટેક્ટ ખબર છે? હોટ કેટેગરી. એટલે કે ઇન્સ્ટન્ટ જોઈનિંગ આવશે, ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ સેલ થશે, ઇન્સ્ટન્ટ લોકોનું જોઈનિંગ લઈ પણ લેવડાશે અને ઇન્સ્ટન્ટ કન્વર્ટ પણ થઈ જશે બિઝનેસની અંદર, રાઈટ. જ્યારે કે ઓનલાઈન પોસ્ટ દ્વારા તો ક્યારે થશે કે એ વ્યક્તિને આપણી ઉપર ટ્રસ્ટ આવશે ત્યારે થશે, પણ હોમ મીટિંગમાં તો એક એવું કંઈક એવો ચમત્કાર થઈ જાય છે, એવો જાદુ થઈ જાય છે ને કે મારી ટીમની અંદર ઘણી બધી મહિલાઓ એવી છે કે એક બે હોમ મીટિંગ કરે એટલે 3 થી 4 જોઈનિંગ તો ફાઇનલ લઈને જ આવતી હોય છે કે યસ મેડમ આજે એક હોમ મીટિંગ કરી હતી તો એની અંદરથી 2 મહિલાઓ એવી હતી જે આની અંદર કામ કરવા માંગે છે, રાઈટ. તો એવું જબરજસ્ત એક રિઝલ્ટ નીકળી આવે છે જેનું નામ છે હોમ મીટિંગ. અગર તમે પણ હોમ મીટિંગ ઉપર વધારે ફોકસ કરશો તો બેસ્ટ રિઝલ્ટ નીકળી આવશે. તો હોમ મીટિંગ તમને હોમ મીટિંગ થી શું ફાયદા થાય છે ચલો થોડું એ સમજીએ આપણે. હોમ મીટિંગના ઘણા બધા ફાયદા છે. અગર તમારી ટીમમાં તમે ચાહો છો કે સૌથી વધારે મહિલાઓના કોન્ટેક્ટ મને મળે અને મહિલાઓ જ મારા ટીમની અંદર વર્ક કરે તો તમારી જોડે આ વસ્તુ જબરજસ્ત છે જેનું નામ છે હોમ મીટિંગ. હોમ મીટિંગ કઈ રીતે કરવાની છે તો થોડું સમજીએ. હોમ મીટિંગના બેનિફિટ શું છે પહેલા એ સમજીએ. તમારી જોડે લોકોના કોન્ટેક્ટ વધી જશે બિઝનેસ માટે. પહેલી વસ્તુ એ, તમે એવું ચાહો છો કે મારી જોડે કોન્ટેક્ટ નો પ્રોબ્લેમ છે તો આ વસ્તુ કરવાના કારણે તમારા ટીમની અંદર કોન્ટેક્ટ વધી જશે કામ કરવા માટેના, રાઈટ. કેમ કે તમે એક જગ્યાએ તમે એક વ્યક્તિને ઓળખો છો અને એક જગ્યાએ માની લો કોઈ બી એક સોસાયટી છે જ્યાં હું એક જ વ્યક્તિને ઓળખું છું. હવે એ જગ્યાએ જઈ અને હું એક વ્યક્તિ છે એ એક વ્યક્તિને હું એટલી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તું મારી ફ્રેન્ડ છે અથવા તો ભાઈ છે કે બેન છે જે બી હોય, હું તમારા ઘરે આવી છું તો તમે શું તમારી આજુબાજુની 10 થી 15 મહિલાઓને તમારા ઘરે બોલાવી રાખશો? આટલી વસ્તુ તમે કહેશો તો 10 થી 15 મહિલાઓ એમના ઘરે આવી જાય છે. તમે હોમ મીટિંગ કરો છો તો એની અંદર તમને 10 થી 15 મહિલાઓના નવા કોન્ટેક્ટ મળી જશે. પહેલી વસ્તુ હોય આ રિયલ. અને આ જે છે ને જ્યારથી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, આઈ થિંક જ્યારથી પણ મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો ઘણા બધા લોકોને રિઝલ્ટ હોમ કેવા મતલબ એ છે કે જે આપણી બીઓપી મીટિંગ થતી હોય છે, સેમિનાર થતા હોય છે, એની અંદર સૌથી વધારે જોઈનિંગ આવતી હોય છે. ઘણા બધા લોકોને 1-to-1 મીટિંગ થી આવતી હોય છે. પણ મારી વાત કરું ને તો મારી સૌથી વધારે જોઈનિંગ અગર આવે છે તો હોમ મીટિંગના કારણે. મારી ટીમમાં અત્યાર સુધીમાં જેટલી પણ સૌથી વધારે જોઈનિંગ આવી છે ઇઝ ઓનલી ફોર હોમ મીટિંગ કરવાના કારણે જ આવે છે. તો તમે બી હોમ મીટિંગ ઉપર ફોકસ કરશો તો સક્સેસફુલી આની અંદર ગ્રો થઈ શકશો. બીજો અહીંયા શું મહત્વનો પોઈન્ટ છે ખબર છે કે તમને ક્વોલિટીથી વધારે ક્વોન્ટિટી પર મેટર કરે છે. આ બિઝનેસ શેની પર મેટર કરે છે? તમે ક્વોલિટી ના જોશો, તમે ક્વોન્ટિટી જુઓ તો કે તમારા
ટીમની અંદર ક્વોન્ટિટી કેટલી આવે છે. કેમ કે આ બિઝનેસ એવો છે જ્યાં તમે ક્વોલિટી ઉપર ધ્યાન આપશો તો ક્વોલિટી છે તો 4 થી 5 લોકોની જ મળી આવશે, અને એમાંથી બી કોઈ કામ કરશે કે નહીં કરે એ મતલબ ક્લિયર નથી, રાઈટ. પણ જ્યારે તમે ક્વોન્ટિટી ઉપર ક્વોન્ટિટી ઉપર ધ્યાન આપશો તો ચાહે ગમે તેવું વ્યક્તિ છે આ બિઝનેસની અંદર આવી ગયું છે તો ઓટોમેટિકલી એ દરેક વ્યક્તિમાંથી તમને ક્વોલિટી વાળું વ્યક્તિ મળી જશે આ બિઝનેસ કરવા માટેનું, રાઈટ. એટલે કે ક્વોન્ટિટીથી વધારે ક્વોલિટીથી વધારે તમે ક્વોન્ટિટી ઉપર ધ્યાન આપો, અને એ ક્વોન્ટિટી સૌથી વધારે ક્યાં મળશે? હોમ મીટિંગની અંદર જ મળશે તમને, રાઈટ. અગર તમે પોતાનું પર્સનલ લિસ્ટ બનાવવા બેસો છો તો તમને ક્વોલિટી વાળી 10 બહેનો જ મળે છે, પણ અગર તમે 10 બહેનોની હોમ મીટિંગ કરશો ને તો એક જગ્યાએ અગર 10 બહેનો મળી છે તો તમે 10 બહેનોની હોમ મીટિંગ કરો છો તો 100 વ્યક્તિની તમને ક્વોન્ટિટી મળી ગઈ, બરાબર. 100 બહેનોની ક્વોન્ટિટી મળી ગઈ, 100 બહેનોની અંદરથી તમને ક્વોલિટી મળી જશે, રાઈટ. પહેલી વસ્તુ એ છે કે ક્વોલિટીથી વધારે તમે ક્વોન્ટિટી ઉપર ધ્યાન આપો. બીજું કે સેમ ટાઈમ અને એનર્જી, તમારો ટાઈમ અને એનર્જી આની અંદર સેવ થશે હોમ મીટિંગના કારણે. કેમ કે તમે એક દિવસની અંદર 5 મહિલાઓને મળવા જશો એની જગ્યાએ તમે એક જ જગ્યાએ 15 થી 20 મહિલાઓને ભેગી કરીને તમે હોમ મીટિંગ કરશો તો તમારો 2 કલાકની અંદર, જેમ કે 5 મહિલાઓને મળવા માટે કમસે કમ 6 થી 7 કલાક નીકળી જતા હોય છે, પણ 2 કલાકની અંદર તમે એક હોમ મીટિંગ કરો છો તો એક સાથે 15 થી 20 મહિલાઓને તમે બિઝનેસ પહોંચાડી શકશો. બીજી વસ્તુ શું કે ઘરેલું વાતાવરણના કારણે વધુ સારા પરિણામ મળે છે. હવે સૌથી વધારે હાઉસવાઇફ ક્યાં જોવા મળશે? અને આ બિઝનેસની અંદર સક્સેસફુલ અગર કોઈ બિઝનેસ ગ્રો કરી શકે છે તો હાઉસવાઇફ કરી શકે છે ખરેખર. કેમ કે હાઉસવાઇફ જોડે મેનેજમેન્ટ સ્કિલ વધારે સારી હોય છે. એ શું કરે છે? પોતાનું ઘર બી સંભાળે છે, બાળકોને ટ્યુશન બી, બાળકોને ભણાવે બી છે, સ્કૂલે બી મૂકવા જાય, લેવા બી જાય, અને ઘરે આવેલા ટ્યુશનની જેમ બાળકોને હોમવર્ક પણ કરાવતી હોય છે. બીજી વસ્તુ કેવું, જમવાનું પણ બનાવતી હોય છે, સાથે સાથે સિરિયલ પણ જોતી હોય છે, ઘરના બીજા નાના મોટા કામ બી કરતી હોય છે. તો તમે જુઓ એનું મેનેજમેન્ટ સ્કિલ કેટલું જબરજસ્ત હોય છે, એનું એકદમ મજબૂત હોય છે કે અગર ક્યાંય જવું છે તો એનું એટલું પાક્કું શેડ્યુલ હોય છે ને કે એ ટાઈમ ટુ ટાઈમ રેડી થઈ જતી હોય છે. જ્યારે જેન્ટ્સની વાત કરીએ તો એક રેગ્યુલર અગર જોબ બી કરે છે ને એની સાથે અગર એક બીજું કામ ભણાવવામાં આવે ને તો શું થતું હોય છે કે ના, મને ટાઈમ સેટ નહીં થાય, મારું આ વર્ક છે. પણ એક હાઉસવાઇફ ક્યારે ના નથી પાડતી. અગર એ જમવાનું બનાવે છે, જમવાનું બનાવતી બનાવતી અગર એને એવું કહેવામાં આવે ને કે ભાઈ આ જગ્યાએ જઈને આ વસ્તુ લાવી છે તો બી એને ટાઈમ સેટ થઈ જશે, એ મેનેજ કરી લેશે. એટલે કે મેનેજમેન્ટ સ્કિલ સારી હોય છે. અને સૌથી વધારે હાઉસવાઇફ તમને ક્યાં મળશે? ઘરમાં જ મળશે. તો તમે જ્યારે કોઈના ઘરે જઈને હોમ મીટિંગ કરો છો ને તો ઘરેલું વાતાવરણના કારણે સારામાં સારા રિઝલ્ટ મળી આવે છે. કેમ કે દરેક, અગર તમે એને સેમિનાર BOP માં બોલાવશો તો નહીં આવે. કેમ કે એને એવું લાગશે કે આ તો રોજ બહાર જઈને કામ કરવું પડશે, રાઈટ. અને ઘણી બધી જગ્યાએ બહાર નીકળવાની પરમિશન નથી હોતી એટલા માટે પણ નથી આવતી. પણ જ્યારે કોઈના ઘરે જઈને હોમ મીટિંગ કરીને ત્યાં મહિલાને બોલાવીએ છીએ તો એ જલ્દીથી આ બિઝનેસ માટે કન્વર્ટ થઈ જાય છે. કેવી રીતે? અરે વાહ, આમના ઘરે હોમ મીટિંગ કરી તો આટલી પ્રોડક્ટ સેલ થઈ ગઈ, આટલા લોકો જોઈન થઈ ગયા, તો હું સેમ વસ્તુ મારા ઘરે, હું બી આ બિઝનેસ ચાલુ કરું છું અને સેમ વસ્તુ મારા ઘરે કરીશ તો પણ મારા ઘરે આટલી પ્રોડક્ટ બી સેલ થશે, જોઈનિંગ બી આવી જશે. એનો મતલબ કે આ બિઝનેસ તો એકદમ આસાન છે, ઘરે રહીને કરી શકું છું હું. આ વસ્તુ એને ક્લિક થશે અને રિયલમાં ક્લિક થઈ છે અત્યાર સુધીમાં, રાઈટ. મેં આ બિઝનેસને જ્યારથી મેં ગ્રો કરી રહી છું હોમ મીટિંગ ઉપર સૌથી વધારે મારું ફોકસ છે અને એના કારણે બેસ્ટ એવા રિઝલ્ટ મળી આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો પર્સનાલિટી ડેવલપ થાય છે. અહીંયા શું થાય છે? વધુમાં વધુ હોમ મીટિંગ કરવાની અંદર આપણી અંદર પર્સનાલિટી ડેવલપ થાય છે. તમે 2 વ્યક્તિ, 4 વ્યક્તિ, 5 વ્યક્તિની સામે જ્યારે બોલતા શીખો છો ને ત્યારે તમને એવું લાગે છે કે યસ, મારે આ જગ્યાએ જઈશ તો મારે આવા કપડાં પહેરવા પડશે, આ રીતે મારે સ્પીચ ચાલવી પડશે, આ રીતે મારા મતલબ પર્સનાલિટી મારે આ રીતે રાખવી પડશે. તો તમારી પર્સનાલિટી પણ અંદરથી ડેવલપ થાય છે લોકોની સામે બોલવાના કારણે. દરેક સફળ લીડર જે સ્ટેજ ઉપર જઈને ટ્રેનિંગ, મીટિંગ, ટીમ અને મોટિવેટ કરે છે ને, તમને એવું લાગતું હશે કે આ લોકો આ રીતનું કામ કઈ રીતે કરી લેતા હશે, 1000, 2000, 3000 લોકોની સામે કઈ રીતે આ બધી વાતો કરતા હશે, રાઈટ. તો એ બધા જ લોકો નાની નાની મીટિંગમાંથી બોલતા શીખે છે. અને તમને પણ એવો ડર છે કે હું બોલી નથી શકતી, તો તમારે કામ એક જ કરવાનું છે, તમારે હોમ મીટિંગ કરવાનું ચાલુ કરવાનું છે. તમે હોમ મીટિંગ કરશો એટલે બોલવાનું ચાલુ થઈ જશે. અહીંયા મેઇન પોઈન્ટ શું છે કે હોમ મીટિંગના હું તમને ઓનલી ફોર બેનિફિટ બતાવી રહી છું, બાકી જે તમને અહીંયા
સૌથી વધારે મહિલાઓના કોન્ટેક્ટ મળી જશે. બીજું કે ઝડપી ડુપ્લિકેશન થાય છે. ડુપ્લિકેશન તમારા ટીમની અંદર ઝડપી, અગર તમે એક મહિલાનું હોમ મીટિંગ કરો છો તો તમારું જોઈ જોઈને બીજી પણ તમારા ટીમના બહેનો શીખી જતી હોય છે અને હોમ મીટિંગ કરવાનું સ્ટાર્ટ કરતા હોય છે. તો કેટલા લોકો મારી વાતથી એગ્રી છે કે ભાઈ યસ, આ રીતનું અગર હોમ મીટિંગ કરીએ છીએ તો મેક્સિમમ રિઝલ્ટ નીકળી આવે છે આપણને. ટાઈપ મી ફટોફટ. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જવાના છીએ. યસ એવરીવન, જે પણ મારી વાતથી એગ્રી હોય તો આ રીતનો રિપ્લાય આપી શકે છે મને. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જવાના છીએ કે યસ રાઈટ. તો આપણે પહેલા શું સમજ્યા? પહેલા એ વસ્તુ સમજ્યા કે ઘણી બધી મહિલાઓ એવી છે જે આ બિઝનેસને કરવા માંગે છે. બીજી વસ્તુ કે કઈ રીતે આવશે, તો વોટ્સઅપ સ્ટેટસ, પોસ્ટ, ઓનલાઈન પોસ્ટ, ઇન્ફ્લુએન્સ ઇન માર્કેટિંગ એ રીતના દ્વારા ને સૌથી વધારે ઝૂમ મીટિંગ અને હોમ મીટિંગના કારણે સૌથી વધારે મહિલાઓ તમારી ટીમની અંદર આવશે. પણ નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ એ પ્રમાણે, તો હવે આપણે સમજીશું કે જે મહિલાઓ આ બિઝનેસની અંદર આવે છે એ મહિલાઓનો આ બિઝનેસની અંદર ફાયદો શું છે. તમે કઈ રીતે આ મહિલાઓને આ બિઝનેસની અંદર લાવી શકો છો, કેટલા બેનિફિટ. તમે મેઇન વસ્તુ એ છે કે હું તમને અહીંયા જેટલા બી બેનિફિટ બતાવવાની છું એના ખાલી તમે 3 થી 4 પોઈન્ટ અગર યાદ કરી લો, 3 થી 4 પોઈન્ટ તમારા માઇન્ડની અંદર સેટ કરી લો, તો એ 3 થી 4 પોઈન્ટ બતાવીને પણ તમે દરેક મહિલાઓનું જોઈનિંગ તમે આ બિઝનેસની અંદર ઇઝીલી લઈ શકો છો. કેમ કે હું લઈ રહી છું એટલા માટે જ હું આ કોઈ વસ્તુ એવી નથી કે જે હું કોઈ બહારથી શીખીને આવી હોય તમને શીખવાડી રહી છું. આ બધી વસ્તુ મારો એક્સપિરિયન્સ છે, મારો પોતાનો અનુભવ છે જે હું તમને શેર કરી રહી છું, રાઈટ. એટલે હવે હું તમને જે પોઈન્ટ બતાવવા જઈ રહી છું, જે વસ્તુ તમને એક્સપ્લેન કરવાની છું, એમાંથી અગર 4 થી 5 પોઈન્ટ પર તમે સેટ કરી નાખ્યા માઇન્ડની અંદર તો પણ તમે ઇઝીલી આ બિઝનેસની અંદર ગ્રો કરી શકો છો. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ એ પ્રમાણે, તો મહિલાઓને સફળ, અહીંયા સૌથી વધારે મહિલા સક્સેસ થાય છે અને પાછળનું કારણ શું છે ખબર છે? પહેલી વસ્તુ એ કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે. કમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે એટલે કે સામાન્ય રીતે વધુમાં વધુ લોકો સુધી પ્રોડક્ટનો પ્રચાર કરે છે. મહિલાઓની અંદર વાત કરવાની સ્કિલ સારી હોય છે, કમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે, જેના કારણે કોઈ અજાણા વ્યક્તિ જોડે પણ વાત કરવી છે ને તો ઝડપીથી વાત બી કરી લે છે અને પોતાના પ્રોડક્ટનો પ્રચાર પણ કરી લે છે અને કસ્ટમર જોડે સારા રિલેશન પણ બનાવી રાખે છે, જેથી એનું બિઝનેસ, એનો જે પ્રોડક્ટ સેલિંગનો બિઝનેસ છે ને, જ્યારે એમનું સેલિંગની વાત કરીએ ને તો ક્યારે અત્યાર સુધીમાં અમે જોયું છે કે જે મહિલા 3-4 વર્ષથી મારી જોડે કામ કરી રહી છે તો ત્યારે પણ એટલું સેલિંગ કરતી હતી ને અત્યારે પણ એટલું જ સેલિંગ કરે છે. ટીમ તો બનાવી છે પણ ટીમની સાથે સાથે સેલિંગ બી એટલું ને એટલું જ છે એનું. દર મહિને 20,000 ત્યારે પણ કરતી હતી ને અત્યારે પણ કરે છે. કેમ કે એને કસ્ટમર જોડે રિલેશન સારા બનાવી રાખે છે એટલે બેસ્ટ રિઝલ્ટ. એની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે અને જલ્દીથી જલ્દી પ્રોડક્ટ લેવા માટે પણ કન્વર્ટ કરી દેતી હોય છે અને જલ્દીથી જલ્દી બિઝનેસની અંદર પણ કન્વર્ટ કરી લેતી હોય છે. તો આ બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, જે મહિલા પોતાના ઘર જવાબદારી ઉઠાવે છે, પોતાના ઘરની જવાબદારી ઉઠાવે છે, એ જ રીતે પોતાની ટીમની પણ જવાબદારી ઉઠાવતા શીખી જતી હોય છે આ બિઝનેસની અંદર. નેક્સ્ટ વાત કરીએ તો મહિલાઓના નેટવર્કમાં સારી હોય છે એટલે કે તમારું ટીમનું નેટવર્ક વધારવામાં સક્ષમ હોય છે. કેમ કે મહિલાઓના કોન્ટેક્ટની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ મતલબ કોન્ટેક્ટ જલ્દીથી બની જતા હોય છે. એકથી એક વાત કરવામાં ક્યારેય શરમ આવતી નથી હોય. જ્યારે મેનની વાત કરીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જેમ કોઈ બે વ્યક્તિ જોડે વાત બી કરવી છે તો પણ શરમ અને સંકોચ નડતો હોય છે, પણ મહિલાઓની અંદર આ પ્રોબ્લેમ નથી નડતો હોતો, રાઈટ. જેના કારણે ઝડપી સારા રિઝલ્ટ મળી આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો માય લાઇફસ્ટાઇલ બિઝનેસ, કોઈ પણ મહિલા અગર કામ કરે છે માય લાઇફસ્ટાઇલ બિઝનેસની અંદર તો પહેલી વસ્તુ એ છે કે આ માય લાઇફસ્ટાઇલ બિઝનેસ કોઈ જબરજસ્ત એક ઓપોર્ચ્યુનિટી આપે છે, એટલે કે ઉદ્યોગની તક આપે છે, એક ક્લિયર કટ ઉદ્યોગની તક આપે છે માય લાઇફસ્ટાઇલ એક મહિલાને આની અંદર કામ કરવા માટે. એટલે કે એમાંય બિઝનેસ મહિલાઓ પોતાના સ્વતંત્ર વ્યવસાય કરવાની એક ઉત્તમ તક આપે છે. અત્યારના સમયમાં જે મહિલાઓ મેં જે પ્રમાણે વાત કરી કે અત્યારે દરેક મહિલા ભણેલી ગણેલી હોશિયાર છે, એજ્યુકેટેડ છે, જોબ પોતાના સપના બી છે, પોતાના સપના પૂરા બી કરવા છે, પણ જોબ ની અંદર 8 થી 10 કલાક બહાર નથી રહી શકતી, એના કારણે અત્યારે એ ઘરમાં બેઠી છે, રાઈટ. પણ અહીંની વાત કરીએ તો આ એક એને જોબ નહીં, આ એક ક્લિયર કટ એને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળે છે અને બિઝનેસની અંદર વાત કરીએ તો પોતાના સમય અનુસાર આપણે આની અંદર કામ કરી શકીએ છીએ. એટલે કે એક મહિલાને સ્વતંત્ર વ્યવસાય કરવાની ઉત્તમ તક આપે છે, જ્યાં તમારો કોઈ બોસ નથી. એટલે કે આ બિઝનેસની અંદર આપણો કોઈ બોસ નથી,
ના કોઈ મોટો ટાર્ગેટ હોય છે, ના મોટી કોઈ ડિગ્રીની જરૂર પડે છે, અને નાના નાના સ્ટેપ લઈને તમે મોટો બિઝનેસ કરી શકો છો, રાઈટ. પહેલે પોઈન્ટ શું છે, અગર તમે કોઈ વ્યક્તિને આ વસ્તુ સમજાવો છો કે અગર આપણે માય લાઈફસ્ટાઈલ બિઝનેસ કરીએ છીએ તો પહેલી વસ્તુ કે આપણને એક સ્વતંત્ર વ્યવસાય મળે છે જ્યાં કોઈ આપણો બોસ નથી, રાઈટ. કોઈ બોસ નથી, કોઈ મોટો ટાર્ગેટ નથી કે ના તમારે મારે કોઈ ડિગ્રીની જરૂર છે, અને આપણે નાના નાના સ્ટેપ લઈને બિઝનેસની અંદર મોટો કરી શકીએ છીએ કામકાજ. પહેલી વસ્તુ તમે કોઈ બી મહિલાઓને આ સમજાવશો ને એટલે બેસ્ટ તમારું રિઝલ્ટ નીકળી આવશે. એ પ્રમાણે નેક્સ્ટ વાત કરીએ તો ઓછો સ્ટાર્ટઅપ ખર્ચ. સ્ટાર્ટઅપ ખર્ચ આની અંદર ઓછો લાગતો હોય છે, કેમ કે એમાંય બિઝનેસ મહિલાઓમાં માર્કેટમાં જેમ કે મોટા રોકાણની જરૂર નથી પડતી, રાઈટ. માર્કેટની જેમ આપણે અહીંયા કોઈ મોટા રોકાણની જરૂર પડતી નથી. 15 થી 20 હજારની અંદર બિઝનેસની શરૂઆત થઈ જાય છે. જેટલી મહિલાઓની સેવિંગ હોય છે, મહિલાઓની સેવિંગ કેટલી હોય, 10,000, 15,000, 20,000 આટલી સેવિંગ હોય. એ સેવિંગથી જ એમનો બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય છે. તો અહીંયા કોઈ લોન લેવાની જરૂર નથી પડતી મહિલાઓને, કે કોઈ મોટું રોકાણ નથી કરવાનું જેથી એમને બધા ઘરના બધા સભ્યોને એમને પૂછવું પડે, રાઈટ કે નહીં. પોતે જાતે ડિસિઝન લઈને બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે અગર તમને એમને સમજાવી દીધું તો. તો બીજો પોઈન્ટ આ છે કે 15 થી 20 હજારની અંદર બિઝનેસ શરૂઆત થઈ જાય છે. માર્કેટની જેમ મોટી દુકાનો કે અન્ય કોઈ ખર્ચ નથી, અહીંયા કોઈ દુકાનો રાખવા નથી, અન્ય કોઈ ખર્ચ નથી. ઘર આધારિત બિઝનેસ છે જેમાં તમે ઘરે રહીને જ બિઝનેસ કરી શકો છો. આ વસ્તુ તમે સમજાવી કે માર્કેટની જેમ અહીંયા કોઈ રોકાણ નથી કરવાનું, 15 થી 20 હજારમાં આપણો બિઝનેસ ચાલુ થઈ જાય છે, અને કોઈ માર્કેટની જેમ મોટી દુકાનો નથી રાખવાની. આપણો ઘર આધારિત વ્યવસાય છે જેમાં આપણે ઘરે રહીને જ કામ કરી શકીએ છીએ. આ વસ્તુ અગર તમે કોઈને ક્લિક કરી, કોઈને સમજાવી તો બેસ્ટ તમારું રિઝલ્ટ નીકળી આવશે. એ પ્રમાણે વાત કરીએ અહીંયા તો સુગમતા અને કાર્યશૈલીની સંતુલન, એટલે કે જે પ્રમાણે મેં તમને હમણાં વાત કરી કે દરેક વ્યક્તિને મહિલાઓને બહાર જઈને કામ કરવું છે, પણ મેઇન પ્રોબ્લેમ શું છે, સમયનો અભાવ, કે એની જોડે 8 કલાક 10 કલાક આપવા માટેના નથી. પણ આ બિઝનેસની અંદર વાત કરીએ તો એટલે કે તમારે પર્સનલ લાઈફ, એટલે કે આપણી જે પર્સનલ લાઈફ છે, ફેમિલીને ડિસ્ટર્બ કર્યા વગર, આપણી ફેમિલીને આપણી પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કર્યા વગર આપણે આ બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ. આ વસ્તુ અગર તમે કોઈ મહિલાઓને સમજાવશો ને કે યસ આ બિઝનેસ એવો છે જ્યાં તમે તમારી ફેમિલી, તમારી પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કર્યા વગર તમે આ બિઝનેસ ડેવલપ કરી શકો છો, તો તમારું ઝડપી ક્લોઝિંગ થશે, બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. જેમ કે અન્ય કોઈ જોબ કરો છો, અગર બીજી કોઈ જોબ કરવી છે તો તમારે 8 થી 10 કલાક ત્યાં આપવા જ પડશે, 8 થી 10 કલાક ત્યાં આપવા જ પડશે. અથવા તો કોઈ શોપ ચાલુ કરો છો, કોઈ માર્કેટની અંદર કોઈ દુકાન ચાલુ કરો છો તો 12 થી 14 કલાક આપવા પડશે. પરંતુ આ બિઝનેસમાં તમે તમારા દિવસમાં રેસ્ટ ટાઈમમાં, જે રેસ્ટ ટાઈમ છે, શું કહેવાનું, રેસ્ટ ટાઈમ છે, એ રેસ્ટ ટાઈમમાં દિવસના 4 થી 5 કલાક એ ટાઈમની અંદર આ બિઝનેસ કરી શકો છો. 4 થી 5 કલાક જે તમારો રેસ્ટ ટાઈમ છે. મહિલાઓનો રેસ્ટ ટાઈમ કેટલા વાગ્યાનો હોય ભાઈ? રેસ્ટ ટાઈમ કેટલા વાગ્યાનો હોય? જેમ કે બપોરના 12:30 એટલે કે 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો રેસ્ટ ટાઈમ હોય, અને એ 4 થી 5 કલાકની અંદર જ મહિલા જબરજસ્ત બિઝનેસ કરી શકે છે, રાઈટ. તો આ બીજો પોઈન્ટ આ છે. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર થઈ ગયું ભાઈ? ટાઈપ મી યસ. 3 પોઈન્ટ સુધી ક્લિયર થઈ ગયું. હજુ આપણે ઘણા બધા પોઈન્ટ સમજવાના છીએ. ટાઈપ મી, ફટોફટ રિપ્લાય આપશે ચેટની અંદર તો મને ખ્યાલ આવી જશે. યસ એવરીવન, ફટોફટ. આ હું તમને ક્લોઝિંગ કરવાની સ્કિલ બતાવી રહી છું. જે જે પ્રોબ્લેમો આવે છે એની સામે તમે આ રીતે રિપ્લાય આપી શકો છો કે યસ. અગર કોઈ વ્યક્તિ એવું કહે છે કે મારી જોડે 8 થી 10 કલાક નથી આ બિઝનેસને ડેવલપ કરવા માટે, તો તમે એને કહી શકો છો કે તમે તમારી પર્સનલ લાઈફ ડિસ્ટર્બ કર્યા વગર 4 થી 5 કલાકની અંદર તમે આ બિઝનેસને ડેવલપ કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ એ પ્રમાણે નેક્સ્ટ વાત કરીએ તો બીજું શું કે આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે. બીજી વસ્તુ તમે એ સમજાવી શકો છો, એક્ઝામ્પલ આપી શકો છો કે આ બિઝનેસમાં કામ કરવાથી તમારો આત્મવિશ્વાસ ઓર પણ વધી જશે, અને તમે તમારા જીવનની નકારાત્મક ચીજોથી દૂર થઈ જશો. હે ને, ઘણી બધી મેં મારી ટીમની અંદર મહિલાઓ જોઈ છે જે આ બિઝનેસ પહેલા ખૂબ જ નેગેટિવ હતી, આત્મવિશ્વાસ નહોતો, બહુ કોન્ફિડન્સ
હતો, પણ જ્યારથી આ બિઝનેસમાં આવી છે, રોજે ટ્રેનિંગ મીટિંગ અટેન્ડ કરવાના કારણે અત્યારે એમની અંદર સરસ એવો આત્મવિશ્વાસ ડેવલપ થઈ ગયો છે. અત્યારે સરસ એવો બિઝનેસ ડેવલપ કરી રહ્યા છે અને મારા કરતા પણ પોઝિટિવ વિચાર થઈ ગયા છે એમના, રાઈટ કે નહીં? ક્યારેક ક્યારેક મારા માઇન્ડની અંદર પણ નેગેટિવ કીડો આવી જતો હોય છે, પણ એમના માઇન્ડમાં નથી આવતો હોય તો અને પોઝિટિવલી વર્ક કરતી હોય છે તો એક જબરજસ્ત જાદુ થઈ જતું હોય છે કે આ બિઝનેસની અંદર આવ્યા પછી ઘણી બધી મહિલાઓની અંદર આત્મવિશ્વાસ વધી જાય છે. આ બિઝનેસની અંદર આવ્યા પછી અને પોઝિટિવ વિશ્વાસ વધી જાય છે કે યસ, હું પણ મારા લાઈફની અંદર કરી શકો છું. અને એમના સપના પૂરા કરવા માટે, તમે તમારા સપના પૂરા કરવા માટે ઓર પણ ઉત્સાહિત ને આત્મવિશ્વાસ બની જાઓ છો. જ્યારે કોઈ પણ મહિલા અગર આ બિઝનેસની અંદર આવે છે તો આ બિઝનેસ પર કામ કરવાથી તમારો આત્મવિશ્વાસ ઓર પણ વધી જશે અને તમારા જીવનની નકારાત્મક ચીજોથી તમે દૂર થઈ જાઓ છો અને તમારી અંદર પોઝિટિવ વિશ્વાસ વધી જાય છે અને તમારા સપના પૂરા કરવા માટે ઓર પણ ઉત્સાહિત ને આત્મવિશ્વાસુ તમે બની જાઓ છો. બીજો પોઈન્ટ આ છે. નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ તો તમે આ વસ્તુ સમજાવી શકો છો. જે મહિલાઓને લાગે ને કે ના, હું તો આની અંદર કામ ના કરી શકું, હું એકલી આની અંદર કામ કરી શકું નહીં, તો તમારે એને સમજાવવાનું છે. શું સમજાવવાનું છે? કે અહીંયા કોઈ આપણે એકલા કામ કરવાનું નથી, અહીંયા આપણે ટીમ સાથે સરળ કામ છે, ટીમ સાથે સરળ કામ છે. એટલે કે આ બિઝનેસમાં કામ કરવું ખૂબ જ સરળ છે, કેમ કે આ બિઝનેસમાં ટીમ સાથે મળીને કામ કરવાનું છે. તમારે ને મારે, તમારે એકલાને કામ કરવાનું નથી, મારે ને તમારે મળીને કામ કરવાનું હોય છે. તેથી વ્યક્તિ હંમેશા કામ કરવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે. જ્યારે માર્કેટ બહારની દુનિયાની વાત કરીએ તો હંમેશા વ્યક્તિ હંમેશા એકલો જ કામ કરતો હોય છે, જ્યાં એ એકલા મહેનત કરવી પડે છે ને હતાશ ને નિરાશ દેખાતો હોય છે. પણ આપણો બિઝનેસ કેવો છે કે એઝ અ ટીમ વર્ક છે, તો ટીમની અંદર સરળ કામ થતું હોય છે, જેથી આપણે હંમેશા ઉત્સાહિત રહીએ છીએ. તો જે મહિલાને પ્રોબ્લેમ એવો આવે છે કે ના, હું એકલી આ બિઝનેસની અંદર કંઈ નહીં કરી શકું, તો તમે એને એવું સમજાવી શકો છો કે અહીંયા આપણે એકલાએ કામ કરવાનું નથી, અહીંયા આપણે ટીમ સાથે મળીને કામ કરવાનું છે, જે ખૂબ જ સરળ છે. છઠ્ઠો પોઈન્ટ એ છે કે વ્યક્તિગત વૃદ્ધિ અને વિકાસ. જે મેં પહેલા જ વસ્તુ તમને સમજાવી કે ઘણી બધી મહિલાઓ જોડે પૈસા બી છે, ઘર બી સારું છે, હસબન્ડ સારું કમાય છે, મતલબ લાઈફસ્ટાઈલ બહુ સારી છે, પણ પોતાનો વિકાસ નથી, વૃદ્ધિ નથી, ડેવલપ નથી, પર્સનલ ગ્રોથ નથી. એ મહિલાને તમે આ સમજાવી શકો છો કે આ બિઝનેસમાં તમારો પર્સનલ ગ્રોથ થાય છે, તમારી પર્સનાલિટી ડેવલપ થશે, તમારી પર્સનાલિટી ડેવલપ થશે, લોકોની સામે બોલવાનો ડર દૂર થઈ જશે, તમારી અંદર નવી નવી સ્કિલ ડેવલપ થાય છે, લોકોની સામે તમારી રિસ્પેક્ટ વધી જશે, તમારી અંદર નવી ઉર્જા અને જિંદગીનો અનુભવ થાય છે. આ વસ્તુ તમે એમને સમજાવી શકો છો. જો આ વસ્તુ તમે એવી મહિલાને સમજાવી દીધું તો ખરેખર અહીંયા ઘણી બધી મહિલાઓ બેઠી છે અત્યારે, મને જોઈ રહી છે, સમજી રહી છે, જેમને પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પોતાની પર્સનાલિટી ડેવલપ કરવા માટે, પોતાની પોતાનો પર્સનલ ગ્રોથ કરવા માટે, પોતાની અંદર સ્કિલ ડેવલપ કરવા માટે, પોતાની રિસ્પેક્ટ વધારવા માટે, ઉર્જા અને નવી જિંદગીનો અનુભવ કરવા માટે આ બિઝનેસને કરી રહી છે. કેટલા લોકો મારી વાતથી એગ્રી છે કે યસ, આ વસ્તુના કારણે હું આ બિઝનેસ કરી રહ્યા છીએ કે પોતાની અંદર નવું જિંદગીનો અહેસાસ માટે, એનર્જી માટે, અનુભવ માટે આ બિઝનેસ કરી રહ્યા છે. તો બીજું વસ્તુ આ એક ક્લિક થાય છે કે જે આ બિઝનેસની અંદર એમને મળી જાય છે. તો જે મહિલા અગર એવું કહે છે કે ના, મારે તો મારો આ બિઝનેસ પૈસા માટે નહીં પણ મારા પર્સનલ ડેવલપ માટે કરવો છે, તો એની માટે આ પોઈન્ટ જબરજસ્ત છે, જે તમે માઇન્ડની અંદર સેટ કરી લો. અગર તમે આ પોઈન્ટ કોઈ મહિલાને સમજાવ્યો તો તમારું જલ્દીથી જલ્દી ક્રોસિંગ થઈ જશે, રાઈટ? યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, રાઈટ? તો બીજો પોઈન્ટ શું છે? આ પોઈન્ટ આપણે સમજાવવાનો છે કે અહીંયા તમે પર્સનલ ગ્રોથ થાય છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો વ્યક્તિગત વૃદ્ધિ અને વિકાસની અંદર બીજી વાત કરીએ ને, જ્યાં આ બધું મળવા માટે, મતલબ કે તમે જે આ વસ્તુ સમજ્યા ને, પર્સનલ ગ્રોથ, પર્સનાલિટી ડેવલપ, બોલવાનો ડર દૂર કરવો, સ્કિલ ડેવલપ કરવી, રિસ્પેક્ટ વધારવી, ઉર્જા, નવી જિંદગી મેળવવી, એ બધી વસ્તુ બહારની માર્કેટની અંદર મેળવવા માટે, આ બધી વસ્તુ મેળવવા માટે બહારની દુનિયામાં લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. કેટલા રૂપિયાનો? લાખો રૂપિયાનો ખર્ચો થાય છે, તો પણ નથી ડેવલપ થતું હોતું. પરંતુ આ બધું જ તમને અહીંયા ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં મળે છે. જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટિંગ કરો છો ને, એટલે તમને ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં બધી વસ્તુ મળી જાય છે અને સાધારણ વ્યક્તિમાંથી તમે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિ બની જાઓ છો. આ રિયલ ફેક્ટ છે અત્યારના સમયનો,
રાઈટ? તો બેસ્ટ એક આ પોઈન્ટ છે જે મને તો હંમેશાથી પસંદ આવે છે. અને હું જ્યારે ક્લોઝિંગ કરવા જાઉં ત્યારે આ વસ્તુ તો હું હંમેશા બોલું છું કે અત્યારે તમારી લાઈફસ્ટાઈલ શું છે. તમે સવારે ઉઠો છો, ઘરનું કામકાજ કરો છો. હું અહીંયા સ્ક્રીન થોડી વાર સ્ટોપ કરું છું. ઓકે, કે અત્યારે આપણે તમારી લાઈફસ્ટાઈલ શું છે. કોઈ પણ મહિલાને મળવું, ચાહે એની જોડે પૈસા હોય કે ના હોય, ચાહે પૈસા માટે કામ કરવા માંગતી હોય કે ના માંગતી હોય, ગમે તે મહિલા છે, દરેક મહિલાને હું એક જ સવાલ પૂછું છું કે અત્યારે તમે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે. તો કે સવારે ઉઠીએ છીએ, ચા નાસ્તો કરીએ છીએ, પછી જે રૂટીન હોય છે, અમારું ડેલી રૂટીન હોય છે, કપડા ધોવા, જમવાનું બનાવવું, બાળકોને અભ્યાસ કરવા મૂકવા, આ રીતે 12 થી 1 વાગ્યા સુધી આ જ રૂટીન હોય છે. પછી બપોરના 4 કલાક સુઈ જવાનું, અને પાછું સાંજનું હતું ને રૂટીન, અને બીજા દિવસે હતું ને રૂટીન. તો મેં એમને એક જ સવાલ પૂછું છું કે તમારી પર્સનલ લાઈફ કેવી છે. તો કે પર્સનલ લાઈફ તો છે જ નહીં. પછી તો એ પરિવારની લાઈફ થઈ ગઈ, અમારી પર્સનલ લાઈફ હોય નહીં. એ શું, મને સામેથી રિપ્લાય શું મળે ખબર છે કે અમારી કોઈ પર્સનલ લાઈફ હોય નહીં, અમારી તો પરિવારની લાઈફ થઈ ગઈ છે. ત્યારે હું એમને અહેસાસ અપાવું કે આ બિઝનેસની અંદર તમે તમારી પર્સનાલિટીને ડેવલપ કરી શકશો. તમે પર્સનલ, તમારો ગ્રોથ થશે, તમારી વૃદ્ધિ થશે, અહીંયા તમારું નામ બનશે, તમારી રિસ્પેક્ટ વધશે, તમને પણ 4 લોકો ઓળખશે. તમને એવું નહીં કે આની મમ્મી છે, આની વાઈફ છે, તમને એમ કહેશે કે યસ આ તો, મતલબ તમને તમારા વ્યક્તિ જે છે તમને તમારા નામથી ઓળખશે. રાઈટ? જયારે આ વસ્તુ હું એમને માઇન્ડસેટ કરું એટલે જબરજસ્ત એ ખરેખર એ વ્યક્તિ પછી દિલથી કામ કરવા લાગતી હોય છે કે યસ મારે તો આ વસ્તુ કરવું જ છે. રાઈટ? તો બીજો પોઈન્ટ એ છે ક્લોઝિંગ કરવા માટે કે તમે આ વસ્તુને ક્લિક કરી શકો છો, જબરજસ્ત એક રિઝલ્ટ મળી આવતું હોય છે. તો નેક્સ્ટ પોઈન્ટ એ પ્રમાણે શેર કરીએ તો બસ તમારે શીખવું પડશે. રાઈટ? શીખ્યા વગર કઈ થશે નહીં. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ એ પ્રમાણે કે આત્મનિર્ભરતા. આ બિઝનેસમાં મોટા ફાયદો એ છે કે તમે આત્મનિર્ભર બનશો. બીજી વસ્તુ શું સમજાવવાની છે એ મહિલાને કે આ બિઝનેસમાં મોટો ફાયદો એ છે કે તમે આત્મનિર્ભર બનશો. અત્યારના સમયમાં દરેક વ્યક્તિ ચાહે છે કે આત્મનિર્ભર બને, પરંતુ દરેક વ્યક્તિને, દરેક મહિલાને માટે ખાલી ને ખાલી આ સપનું રહી જતું હોય છે. અત્યારની દરેક મહિલા એવું ચાહે છે કે હું મારું આત્મનિર્ભર બનું, પણ દરેક મહિલા બની શકતી હોતી નથી. એની માટે ખાલી સપનું રહી જતું હોય છે. પરંતુ આ બિઝનેસમાં તમને હજારો ઉદાહરણ જોવા મળશે જે આત્મનિર્ભર બની છે. એક્ઝામ્પલ તરીકે હું જ, રાઈટ કે નહીં, એક ઉદાહરણ હું જ છું. અત્યારે બહુ નાનું એચિવમેન્ટ છે, પણ ખરેખર હું મારી લાઈફની અંદર અત્યારે હું આત્મનિર્ભર છું. રાઈટ? અત્યારે જે હું ઇન્કમ કમાઈ રહી છું, જે મારી ટીમ પર્સનાલિટી ગ્રો થઈ રહી છે, અત્યારે મારા ઘરની અંદર જે હું કોન્ટ્રીબ્યુટ કરી રહી છું, એના કારણે અત્યારે હું જોવા જઉં તો ખરેખર આ બિઝનેસમાં આવ્યા પછી જ હું આત્મનિર્ભર બની છું કે મારે પોતાના ખર્ચા ઉઠાવવા માટે મારે બીજા ઉપર ડિપેન્ડ નથી રહેવું પડતું. ના ભાઈ બહેન, મમ્મી પપ્પા, રાઈટ કે નહીં, કોઈ ઉપર ડિપેન્ડ રહેવું નથી પડતું. હું પોતે જ્યારે પણ જેટલા પણ પૈસા ખર્ચ કરવા હું કરી શકું છું. અને પૈસાની વાત છોડો, મારે કોઈ ડિસિઝન મારે લેવા છે તો હું મારા ઘરમાં બી કોઈ ડિસિઝન લેવા છે તો મારે કોઈને પૂછવાની જરૂર નથી પડતી. હું ઇન્ડિપેન્ડન્ટ થઈને ડિસિઝન લઈ શકું છું. રાઈટ? તો આ બિઝનેસમાં આવ્યા પછી જેટલી હું આત્મનિર્ભર બની છું ને, તો થેન્ક્સ ગોડ કે મને આ બિઝનેસ મળ્યો, જેના કારણે હું આટલી બધી ઇન્ડિપેન્ડન્ટ બની છું. તો તમે આ વસ્તુ એ દરેક મહિલાને સમજાવી શકો છો કે આ બિઝનેસમાં આવ્યા પછી તમે આત્મનિર્ભર બની શકો છો. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, જે આ બિઝનેસમાં પહેલા કોઈના સહારાથી જીવતા હતા, રાઈટ, લાઈક મી, મારું જ ઉદાહરણ આપું. મને એવું લાગતું હતું કે પપ્પા છે ને તો આપણે કઈ કરવાની જરૂર નથી. મારા પપ્પા હતા તો મારે કઈ કરવાની જરૂર નથી. રાઈટ કે નહીં? પણ કુદરતને કંઈક અલગ જ ગમ્યું હશે કે પપ્પાને અમને છોડીને જતા રહ્યા. રાઈટ કે નહીં? પણ હવે એ જતા રહ્યા તો જેની ઉપર હું ડિપેન્ડ હતી એ સહારો તો મારે જતો રહ્યો. તો મને એવું લાગતું હતું કે મારા પપ્પા લાઈફ ટાઈમ રહેવાના છે, એટલા માટે મારે એમની ઉપર ડિપેન્ડ રહીને હું જીવતી હતી. પણ જયારે એ ગયા એની પછી ખબર પડી કે ના, મારે પોતાના પગ ઉપર ઊભું થવું બહુ જરૂરી છે. તો મેં જોયું છે કે કોઈના સહારે જીવતા હતા ને, આજે એ વ્યક્તિ બિઝનેસના કારણે આત્મનિર્ભર બની ગયું છે. પોતાના પરિવારના સપના પૂરા કરે છે, દેશ વિદેશ ફરે છે, ઘર, ગાડી, મિલકત બધું પોતાના દમ પર વસાવે છે. ને ભગવાને એ ચાન્સ તમને પણ આપ્યો છે ને તમે પણ આ બિઝનેસમાં
બધું એચીવ કરી શકો છો. ભગવાને એ ચાન્સ તમને પણ આપ્યો છે અને તમે પણ આ બિઝનેસની અંદર બધું એચીવમેન્ટ કરી શકો છો. આ એક જબરજસ્ત પોઈન્ટ છે જે મને બહુ જ ગમ્યો હતો. કેટલા લોકોને આ પોઈન્ટ ગમે છે કે યસ, રાઈટ? આપણને એવું લાગતું હોય છે કે મારી ભાઈ છે, મારા બેન છે, મારા મમ્મી છે, મારા પપ્પા છે, એ બધું જ મારા માટે કરશે અને કરતા બી હોય છે, પણ કાયમ દિવસો સરખા નથી હોતા. તો એક વ્યક્તિને, એક મહિલાને કાયમિક પોતાના પગ ઉપર ઊભું રહેવું, આત્મનિર્ભર બનવું એ બહુ જરૂરી છે. તમને લાગતું હોય કે ના અત્યારે મારી જોડે મારા હસબન્ડ છે, મારા ભાઈ છે, મારા પપ્પા છે, મારા મમ્મી છે, આ છે, તો મારી માટે કરશે, મારે કઈ કરવાની જરૂર નથી, તો એ તમારી ગલતફહેમી છે. જે મારી ગલતફહેમી દૂર થઈ ગઈ નાની ઉંમરમાં, એ તમારી પણ ગલતફહેમી છે, રાઈટ કે નહીં? કે કોઈ લાઈફ ટાઈમ રહેતું નથી હોતું. એટલે આપણે પોતાના પગ ઉપર ઉભું રહેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ તમે જયારે કોઈને સમજાવશો તો બેસ્ટ. આ એક ઇમોશનલ પોઈન્ટ છે, આ એક દિલથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? એકદમ દિલથી નીકળે છે, ઇમોશનલ પોઈન્ટ છે. આ તમે જયારે સમજાવશો તો તમારું ક્લોઝિંગ જલ્દીથી થઈ જશે. તો બેસ્ટ આનો પોઈન્ટ છે. નેક્સ્ટ એ પ્રમાણે વાત કરીએ તો અહીંયા તમને લીડ કરવાનો ચાન્સ મળે છે. લીડરશિપ ક્વોલિટી તમે પણ ડેવલપ થાય છે. તમે એક એવી સુવર્ણ તક મળે છે, લીડરશિપ ક્વોલિટી કરવાની એક બેસ્ટ એવી તક મળે છે. બીજા વ્યક્તિને જીવનમાં તમારી વાતથી, સપોર્ટથી અને વ્યક્તિનું જીવન પરિવર્તન કરી શકો છો. એટલે કે આપણને અહીંયા ટીમ લીડ કરવાનો, એક લોકોને લીડ કરવાનો એક ચાન્સ મળે છે, જે આપણે પોતાની વાતથી બીજા વ્યક્તિના જીવનની અંદર પરિવર્તન લાવી શકીએ છીએ. જેમ કે હું અત્યારે અગર હું આ વાતચીત કરી રહી છું, અગર મારી વાતથી અગર કોઈ એક મહિલાના જીવનમાં પરિવર્તન આવે છે તો એ મારી માટે બહુ મોટું કામ છે, રાઈટ કે નહીં? અને હજારો વ્યક્તિના લીડને આપણે લીડ કરી શકીએ છીએ, લોકોના જીવનમાં વેલ્યુ એડ કરી શકીએ છીએ અને એક સાધારણ વ્યક્તિના સપના પૂરા કરવાનું તમારું યોગદાન આપી શકો છો. એક સાધારણ વ્યક્તિના સપના પૂરા કરવા માટે તમારું યોગદાન આપી શકો છો આ બિઝનેસની અંદર, રાઈટ? ઘણા બધા લોકો એવા હોય છે કે અમે તો સમાજ સેવા કરીએ, અમે સમાજ સેવક છીએ, અમારે પૈસાની જરૂર નથી. તો સૌથી મોટી સમાજ સેવા તો આ જ છે કે આપણા આ બિઝનેસની અંદર આપણે હજારો લોકોને લીડ કરવાનો ચાન્સ મળે છે. અને આપણે આ બિઝનેસની અંદર અગર હજારો લોકોને લીડ કરી રહ્યા છીએ અને એમાંથી પણ 100 વ્યક્તિના જીવનની અંદર પણ પરિવર્તન આવી ગયું અને એના સપના પૂરા થઈ ગયા અને પોતાના જીવનની અંદર ઘણા બધું મતલબ અચીવ કર્યું છે, તો એ બધા એ યોગદાન જ બહુ મોટી વાત છે, રાઈટ? તો મેઇન વસ્તુ શું છે કે લીડરશિપ ડેવલપમેન્ટ થાય છે. વ્યક્તિગત પરિપૂર્ણતાને હેતુ, મતલબ કે આપણા જે ગોલ છે, આપણા જે પર્પઝ છે, જીવનની અંદર ઘણા બધા ગોલ હોય છે, ઘણા બધા પર્પઝ હોય છે. જેમ કે મહિલાની લાઈફની અંદર જ્યારે આપણે કોલેજમાં હોઈએ છીએ, આપણે સ્ટડી કરતા હોઈએ છીએ, કોલેજમાં હોઈએ છીએ, તો આપણે ઘણા બધા સપના જોતા હોઈએ છીએ કે હું ટીચર બનીશ, હું ડોક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, હું જોબ કરીશ, હું બિઝનેસ કરીશ, હું આ જગ્યાએ જઈશ, મારે આ ફરવું છે, મારે આ લાવવું છે, મારે આ જગ્યાએ જવું છે, મારી આ રીતની લાઈફ જીવવી છે. ઘણા બધા આપણે ગોલ સેટ કરી રહ્યા હોય છે કે અને ઘણી બધી મહિલાઓને અત્યારે ગોલ સેટ એવો હશે કે મારે તો સોનાનું મંગળસૂત્ર નથી, સોનાનું મંગળસૂત્ર લાવવું છે, સોનાનો સેટ લાવવો છે, સોનાની આ વસ્તુ લાવવી છે, તે વસ્તુ લાવ. કેમ કે મહિલાઓને સોનું જેટલું પ્રિય છે ને એટલું કઈ જ નથી, રાઈટ કે નહીં? તો ઘણા બધા આપણા જીવનના પર્પઝ હોય છે કે આ વસ્તુ મારા જીવનની અંદર મેળવવી છે. એ વસ્તુ આપણે બહારની માર્કેટની અંદર નથી મેળવી શકતા. જે વસ્તુ મેં આ બિઝનેસની અંદર ચમત્કાર થતા જોયા છે. જ્યારે કોઈ વ્યક્તિ, તમે આ વસ્તુ સમજાવી શકો છો, કોઈ અગર લેડીઝ તમને એવી મળે છે કે ના મારી લાઈફની અંદર પર્પઝ બહુ મોટા છે અને પૂરા કરવા છે, તો તમે આ વસ્તુ સમજાવી શકો છો. અને શું કે મેં પણ આ બિઝનેસની અંદર ચમત્કાર થતા જોયા છે. મેં પણ આ બિઝનેસની અંદર ચમત્કાર થતા જોયા છે. જ્યારે કોઈ વ્યક્તિ આ બિઝનેસને ચાલુ કરે છે, જ્યારે કોઈ આ વ્યક્તિ બિઝનેસ ચાલુ કરે છે તો એની સાધારણ જરૂરિયાત માટે ચાલુ કરે છે. પણ જેમ જેમ વ્યક્તિ બિઝનેસમાં આગળ વધે છે એમ એમ વ્યક્તિના જીવનના લક્ષ્ય મોટા થઈ જાય છે અને એ વ્યક્તિ જીવન જીવવાનો પર્પઝ ક્લિયર થઈ જાય છે અને એવો લક્ષ્ય નિર્ધારિત કરે છે જે પૂરા કરવા માટે અસંભવ હોય. લક્ષ્ય એવા નિર્ધારિત કરે કે પૂરા કરવા અસંભવ છે, પણ એ આ બિઝનેસના કારણે સંભવ થઈ જાય છે. આ બિઝનેસના કારણે ઘણા બધા લોકોના પર્પઝ એવા હોય છે કે મારે મહિને તો 10 લાખ કમાવા છે, 15 લાખ કમાવા છે, 20 લાખ કમાવા છે, 25 લાખ કમાવા છે. તો આપણે જોઈ રહ્યા છે માય લાઈફસ્ટાઈલની અંદર એવા હજારો એક્ઝામ્પલ છે જે અત્યારે આ બિઝનેસના કારણે મહિને 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 30 લાખ કમાઈ રહ્યા છે, 50 લાખ સુધી પણ કમાઈ રહ્યા છે, રાઈટ? તો આ વસ્તુ આપણે એને ક્લિયર કરી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ તો નાણાકીય સ્વતંત્રતા. જે મહિલાને એવું લાગે છે કે ના મારે તો પૈસાની આઝાદી મેળવવી છે, એટલા માટે મારે કામ કરવું છે, પૈસાની આઝાદી માટે મારે કામ કરવું છે, આ રોજ રોજની ખીચપીચ, નાણાકીય જે અસુવિધા છે અને આર્થિક જે
પ્રોબ્લેમ પડી રહ્યા છે, પ્રોબ્લેમ મને કાયમ ના મળે, એની માટે મારે કામ કરવું છે, તો તમે આ વસ્તુ એને સમજાવી શકો છો કે આ બિઝનેસમાં વ્યક્તિને પૈસાની આઝાદી મળે છે, વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે ખર્ચ કરી શકે છે, પોતાના સપનાને સાકાર કરી શકે છે, રાઈટ. બીજી વસ્તુ કે વ્યક્તિ પોતાની મરજીથી પૈસાથી જે ઈચ્છા પડે વસ્તુ ખરીદી શકે છે અને મનચાહી જિંદગી જીવી શકે છે. સમયની સ્વતંત્રતા મળે છે, સમયની બી આઝાદી મળે છે. મેં ઘણી બધી મહિલાઓ એવી જોઈ છે કે જોબ કરી રહી છે, સવારે 10 વાગે જાય, સાંજે 5 વાગે આવે, એટલામાં જીવન પૂરું થાય છે. જિંદગી રોજ પૂરી થતી જાય રહી છે, પણ સેલેરી નથી વધી રહી, રાઈટ. અને મેં એવી પણ મહિલાઓ જોઈ છે કે સેલરી ઓછી, એટલી નાની સેલેરીમાં એટલો ટાઈમ આપતી હોય છે, કામ કરતી હોય છે કે એની લાઈફની અંદર સમય જ નથી હોતો. પણ જયારે હું આ બિઝનેસ સમજાવું કે ભાઈ તમે અત્યારે સમય, મને એમ બોલો કે તમે સમયની આઝાદી ક્યારે મળશે, ત્યારે પછી હું આ વસ્તુ એને સમજાવું છું કે આ બિઝનેસ થકી તમને સમયની આઝાદી મળે છે. તમારી ગેરહાજરીમાં પણ બિઝનેસ સિસ્ટમ, આ બિઝનેસની સિસ્ટમ એવી છે કે તમારી ગેરહાજરીમાં પણ કમાઈ આપે છે સિસ્ટમ. નવી જગ્યા પર ફેમિલી સાથે ફરવાનો મોકો મળે છે, નવી ટૂર મળે છે, તમે તમારા સમય અનુસાર ગમે ત્યાં જઈને કામ કરી શકો છો અને સમય અનુસાર તમે ફરવા પણ જઈ શકો છો. આ વસ્તુ જયારે સમજાવું ને તો મારા ટીમમાં છે એવા લોકો જેમને સમયની લાગતો પ્રોબ્લેમ છે, પણ જ્યારથી મેં આ બિઝનેસની અંદર આ વસ્તુ સેટ કરી છે ત્યારથી હવે લાગી રહ્યું છે કે પોતાની લાઈફની અંદર સમય હવે નીકળી રહ્યો છે અને ધીમે ધીમે આવનારા સમયમાં ઘણો બધો સમય સેટ થઈ જશે, રાઈટ. તો આ બી પોઈન્ટ છે. તો મેઇન વસ્તુ શું છે કે આ બધી જ પોઈન્ટ છે, જે પોઈન્ટ તમે કહી અને દરેક મહિલાઓને આ બિઝનેસની અંદર તમે લાવી શકો છો, ઇન્ટરેક્ટ કરી શકો છો, રાઈટ. અને મેઇન વસ્તુ શું છે કે એની પહેલા તમે ફીલ કરો. આ બધી વસ્તુ તમે ફીલ કરશો તમારી લાઈફની અંદર તો જ તમે બીજા લોકોને સમજાવી શકો. અને મેઇન પોઈન્ટ એ છે કે તમે જ્યાં સુધી તમે હંમેશા શીખવા ઉપર ફોકસ કરો. જેટલું તમે શીખવા ઉપર ફોકસ કરશો અને એટલું જ તમને અહીંયા શીખતા જશો, જેટલું શીખવા ઉપર ફોકસ કરશો, લોકોને શીખવાડવા ઉપર ફોકસ કરશો, એટલે જ તમે ગ્રો થવાના છો. અને બીજી વસ્તુ કે જેટલી બી ટ્રેનિંગ મીટિંગ પ્રોગ્રામ થતા હોય છે, એ ટ્રેનિંગ મીટિંગ પ્રોગ્રામની અંદર અગર તમે રોજે રોજ કંઈક ને કંઈક પોઈન્ટ નવા શીખી લાવો છો, તો એ તમે જ્યારે પોતાની લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશો અને બીજા લોકો પછી તમે બીજા લોકોને બતાવશો કે યસ મેં આ વસ્તુ કરી હતી, એના કારણે મારી લાઈફની અંદર આ બદલાવ આવ્યો છે, તો તમે બીજા લોકોને પણ આ બિઝનેસની અંદર લાવી શકશો. અને મેઇન પોઈન્ટ એ છે કે અત્યારે મેક્સિમમ મહિલાઓને માય લાઈફસ્ટાઈલની જરૂર છે. બસ તમારી ઉપર ડિપેન્ડ છે. અગર તમે એને એ જે માય લાઈફસ્ટાઈલ બિઝનેસ જે છે એને તમે પ્રમોશન કરતા અગર તમને આવડી ગયું, અગર તમે પ્રમોશન નહીં કરો તો તમારી જગ્યાએ બીજું કોઈ ઓર પ્રમોશન કરશે અને એની ટીમ બનવાની છે. અગર તમને પ્રમોશન કરતા આવડી ગયું તો એ તમારી જેટલા બી કોન્ટેક્ટમાં મહિલાઓ છે એ તમારી ટીમમાં આવી શકે છે અને તમારું એક મજબૂત નેટવર્ક બની શકે છે. અને મહિલાઓની અંદર જે પ્રમાણે મેં કીધું, બોલવાની સ્કિલ આપણી સારી હોય છે, આપણે ગમે ત્યાં જઈએ તો આપણે એકબીજાથી જલ્દીથી આપણે પરિચિત થઈ જતા હોઈએ છીએ. અરે અમે તો ક્યાંક તો પિયર સાસરિયા સુધી મતલબ સંબંધ નીકાળી દેતા હોઈએ છીએ કે હા અમારું તો પિયર ત્યાં હતું, સાસરિયું ત્યાં હતું, એમ કરીને પણ પ્રોડક્ટ સેલ કરી દેતા હોય છે, જોઈનિંગ લઈ લેતા હોય છે, રાઈટ કે નહીં? જે જેન્ટ્સ ની અંદર આ વસ્તુ નથી હોતી, રાઈટ. તો આ હતું આજનું આપણું સેશન. તો કેટલા લોકો, અહીંયા હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું, અહીંયા તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. તો કેટલા લોકો આજની મીટિંગની અંદર સક્સેસફુલ આજે ઘણું બધું શીખ્યા છે? ટાઈપ મી, ફટોફટ રિપ્લાય આપશે કે યસ આજે અમે શીખ્યા છીએ આની અંદર. હેલો એવરીવન. યસ, અલ્પાબેન છે, બિનલબેન જોશી છે, વેરી ગુડ, વેરી ગુડ. આરતીબેન છે, વેરી ગુડ. નેક્સ્ટ, યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, તો આજનું આપણું આ સેશન આપણે અહીંયા જ ક્લોઝ કરીએ છીએ. જે તમે અને તમારો અગર કોઈ પ્રશ્ન છે તો તમે મને પૂછી શકો છો, મને કરી શકો છો, તો હું રિપ્લાય આપીશ તમને ફાઇનલી. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સો થેન્ક યુ સો મચ. તમને દરેકને આજનું સેશન ખૂબ સરસ લાગ્યું. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ, રાઈટ. બસ એક જ વસ્તુ કરવાનું છે, પોતે ખુદ આપણે શીખવા પર ફોકસ કરવાનું છે. અને યસ, મેં તમને દરેકને અનમ્યુટ થવાની પરમિશન આપી છે. તમે અગર તમારો કોઈ પણ પ્રશ્ન છે, અગર તમારે કંઈ કહેવું છે, પૂછવું છે, વાતચીત કરવી છે, તો તમે મને કરી શકો છો. યસ, 2 થી 3 મિનિટનો સમય આપું છું, એની અંદર તમે મને પૂછી શકો છો. અગર કંઈ પણ પ્રશ્ન છે અથવા તો કોઈ પણ વાતચીત કરવી છે તો તમે મને કરી શકો છો. યસ, ઘનશ્યામભાઈ તમે અનમ્યુટ થયા, તમે બોલવું હોય તો બોલી શકો છો. મેમ આપણે સ્કિનના પ્રોબ્લેમ માટે કોઈને તકલીફ હોય તો એની માટે શું દેવું પડે? એન્ટી એલર્જી મલ્ટીગાર્ડ નો કોર્સ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે,
9 બોટલ મલ્ટીગાર્ડ અને 2 એન્ટી એલર્જી, છતાં ચામડીના ઓલામાં કોઈ ફેરફાર ઓછો છે, આમ નહીં જોત જામઠા થઈ જાય. ઓકે, આજે એનું સેશન છે નહીં, પણ છતાં બી રિપ્લાય આપું કે એમને ન્યુટ્રીલાઇટ પાવડરની જરૂર છે. તમે ન્યુટ્રીલાઇટ પાવડર અને વિટામિન સી આપી દો. ઓકે 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 થેન્ક યુ. ઓકે, આજના સેશન રિગાર્ડિંગ કોઈનો કોઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. યસ આરતીબેન, બોલી શકો. નમસ્કાર. યસ, પ્રશ્ન નથી, પણ આજનું સેશન સાંભળીને એવું લાગ્યું કે જે અમે કરીએ છીએ એ લોકો તો કરે જ છે, પણ જે નથી કરતા અને કદાચ આજે કોઈ નવા છો તો બહુ બેસ્ટ છે મહિલાઓ માટે, કારણ કે આપણે બધી જ વસ્તુ બહાર જઈએ નથી કરી શકતા ને આપણે આટલી છૂટ પણ નથી હોતી. ઘણાના ઘરમાં સાસરીમાંથી છૂટ નથી હોતી, ઘણાના ઘરવાળા છૂટ નથી આપતા. તો આ બેસ્ટ વસ્તુ છે અને અહીંયા સરસ રીતે શીખવાડવામાં પણ આવે છે. તો જે નથી કરતા એ લોકો આજથી શરૂ કરી શકે છે અને વધારે ગ્રોથ કરવા માટે સેટ પણ કરી શકે છે, કારણ કે આનાથી વધારે બેસ્ટ અને સુરક્ષિત બિઝનેસ બીજો કોઈ મને નથી લાગતો. એઝ અ ટીચર હું સાઈડમાં ટીચરની જોબ કરું છું, ટ્યુશન કરું છું, બધું કરું છું, તેમ છતાં પણ આ વસ્તુ હું કરું છું અને મેં ફીલ કર્યું છે કે આવો આનાથી બેસ્ટ બીજું કોઈ વસ્તુ છે નહીં. યસ યસ, વેરી ગુડ, થેન્ક યુ. ઓકે, નેક્સ્ટ કોઈ બોલવા માંગતું હોય તો બોલી શકે છે. યસ નમસ્કાર. યસ, ઉર્મિલાબેન બોલો. હું કહેવા માંગીશ કે આપણે લેડીઝો માટે ખૂબ જ સારું છે અને બહાર નીકળવાની અમુકને એવું લાગે છે કે બહાર નીકળીને શું કહેશે, કોઈ શું કહેશે, આ એમ કહેશે, પણ આમાં આવ્યા પછી બધું જ એમ કે આપણને શીખવા મળે છે કે બહાર જઈને તમે કેવી રીતે કેનાથી વાત કરવી, કેનાથી કોન્ટેક્ટ લેવા, આ તે બધું જ આની અંદર શીખવા મળે છે. માય લાઈફસ્ટાઈલ જેવો કંઈ જ બિઝનેસ નથી, બહુ જ મસ્ત છે. અને પછી એ લોકોને કહેવા માંગીશ કે સાચે અને કરો. યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોઈને કોઈ પ્રશ્ન હોય તો 2 મિનિટનો સમય આપું છું, પૂછી શકે છે, અથવા કોઈ વાતચીત કરવી છે તો કરી શકે છે. હેલો. યસ, મીણાબેન બોલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ બેન. બસ મને તો આમ આવીને બહુ મજા આવી. મને તો નકર ગમે એવું આ તો હું તો ઓછી ભણેલું, પણ ઘણું ભણત તો મને પિયરમાં કે હા રે બારે નોકરી કરવાનું કે કઈ બહાર જવાની એ ના જ પાડત. પણ આ રીતનું છે ને તો મારે પૂરો સપોર્ટ છે પિયરમાં સાસરીમાં કે સારું છે, ઘરે બેઠા જ કરવાનું છે. તો મને તો બેસ્ટ લાગ્યું, પણ મારા પરિવારને પિયર સાસરાને બધાને બેસ્ટ લાગ્યું. હું બધાને કહું છું કરો, બહુ સારું છે લેડીઝ માટે તો. યસ, વેરી ગુડ. યસ, ઓકે. નેક્સ્ટ કોઈનો કોઈ પ્રશ્ન છે તો કરી શકે છે. ઓકે, નહીં તો આપણું આજનું સેશન અહીંયા ક્લોઝ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો ચાલીએ મળીશું નેક્સ્ટ. અગર કોઈ ક્લોઝ સેશન છે તો એની અંદર આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે. ઓકે, સો નમસ્કાર એવરીવન. નમસ્કાર. નમસ્કાર, ગુડ નાઇટ. યસ, ગુડ નાઇટ, નમસ્કાર. નમસ્કાર.